નમસ્કાર મિત્રો, વેબડેમીમાં આપનું સ્વાગત છે। મારું નામ જિગ્નેશ શનીશ્વરા છે। તમને ખ્યાલ જ હશે કે વેબડેમીના દરેક કોર્સમાં ગણિત એટલે કે મેથ્સ એટલે કે ક્વોન્ટ અને રિઝનિંગ આ બે પાર્ટ હું હેન્ડલ કરું છું। અને આજે આ વિડીયો તમારી સમક્ષ જે લઈને આવ્યા છે એની અંદર તમે મિત્રો જાણો છો કે CCE1નો પહેલું પેપર ગયું છે અને એના આપણે સોલ્યુશન મેથ્સ અને રિઝનિંગના સોલ્યુશન હું તમારી સમક્ષ લઈને આવ્યો છું। આ વિડીયોમાં આપણે રેગ્યુલર મેથડ પણ જોઈશું અને એની સાથે સાથે શોર્ટકટ પણ જોઈશું કે કેટલા ઝડપથી આપણે આના જવાબ લાવી શકીએ છીએ। અમુક ક્વેશ્ચન મિત્રો એવા હશે કે કદાચ તમને એના માટે થિયરી ભણવાની જરૂર લાગી હશે, એટલે અમુક ક્વેશ્ચનમાં કદાચ એવો સવાલ ઊભો થાય કે આ કેવી રીતે આવ્યું, અને મોટા ભાગે એવું ક્યાંય થશે નહીં। તો મિત્રો આપણે ચાલુ કરીએ છીએ સવાલ। ઓકે, આ ક્વેશ્ચન છે એનાલોજીનો, અને આને આપણે એનાલોજીની સાથે સાથે ત્રિરાશિ પણ ગણી શકીએ છીએ। હવે એના માટે શું કરવાનું હોય છે, તો આનો સિમ્પલ જે નોર્મલ સોલ્યુશન છે એ છે કે 25 upon 175 is equal to 31 upon x। આ એક એનું સોલ્યુશન છે। એનો મતલબ શું થાય તો કે x ઇઝ ઇક્વલ ટુ 31 ઇન્ટુ 175 અપોન 25, આ એનો જવાબ આવે છે। હવે હું તમને એનું એક સિમ્પલ સોલ્યુશન બતાવું છું કે તમે આ કશું જ નથી કરતા, એટલે સમજી લો કે આ આપણે લખ્યું જ નથી। ઓકે, હું અત્યારે બધું ઇરેઝ કરી નાખીશ તો તમારા ધ્યાનમાંથી નીકળી જશે, તમને ખ્યાલ નહીં રહે કે શું કર્યું છે। આ આપણે લખ્યું જ નથી। હવે આવી સિચ્યુએશનમાં શું કરાય, તો પહેલું આનું કનેક્શન શોધાય। તો 25માંથી 175 આવવા માટે શું કરે છે, ગુણ્યા 7 કર્યા છે। તો એ જ વસ્તુ એ જ ગુણ્યા 7 આને કરી દો તો શું આવશે, તો 7 એકા 7, 7 એકા 7 વાળો તમારી પાસે એક જ ઓપ્શન છે, અથવા 31 ગુણ્યા 7 કરશો એટલે 217 તમારી પાસે જવાબ આવી જશે। રાઈટ, તો આ આપણો સાચો જવાબ છે। ઓકે, નોન વર્બલ રિઝનિંગ પરીક્ષામાં હવે પહેલાં કેવું છે કે નોન વર્બલ રિઝનિંગ મેઇનલી સ્ટાફ સિલેક્શન છે કે બેન્કિંગ છે ને એ બધામાં વધારે આવતું હતું। આપણા ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં નોન વર્બલ એટલું બધું નહોતું આવતું, પણ તે છતાં હવે જુઓ નોન વર્બલનું ઇમ્પોર્ટન્સ। આ સિરીઝમાં આગળ શું આવશે, તો પહેલો પોઈન્ટ અહીંયા જુઓ કે આ આકૃતિ છે પેન્ટાગોન અથવા તો પંચકોણ, એ બધે સરખું જ છે। તો શું ફેર છે, એરો અહીંયાથી એરો અહીંયા આવ્યો એટલે એક સ્ટેપ આગળ વધ્યો, ત્યાંથી અહીંયા આવવું જોઈએ અને અહીંયા આવ્યું એટલે અહીંયા આપણે જોઈએ કે 2 સ્ટેપ આગળ વધ્યો, 2 સ્ટેપ આગળ વધ્યા પછી અહીંયા પાછું એટલે એક સ્ટેપ આગળ વધ્યું। તો હવે એનો મતલબ કે 2 સ્ટેપ આગળ વધવું જોઈએ એટલે અહીંયા નહીં ને માને આ બાજુ ક્યાંક એરો આવવો જોઈએ। આ બાજુ એરો વાળો એકલો એ છે, એટલા માટે જવાબ એ તમારો સાચો જવાબ છે। મિત્રો અહીંયા વેબડેમી તરફથી 2024ની નવા વર્ષની ઓફર તમને આપવામાં આવે છે। તમે જુઓ છો કે અપ ટુ 65% ઓફ તમને મળે છે કોર્સમાં। આ જે કોર્સ છે સીસી ઓનલી પ્રી પ્લસ મેઇન, બરાબર છે। આ બધા ચારે કોર્સ જુઓ, 2500નો કોર્સ છે 3 મહિનાનો, એ તમને 999માં પડે છે। 3000નો કોર્સ છે 1199માં પડે છે 6 મહિના માટે, અને 12 મહિના એટલે આખા વર્ષ માટે જો તમે કોર્સ પરચેસ કરો છો ઓનલી પ્રી સીસી પ્રિલિમ માટે, તો તમને 7500ના બદલે ફક્ત ને ફક્ત 1880માં આપણને મળે છે। આ સેમ વસ્તુ પ્રી અને મેઇન્સ માટે પણ તમને ડિસ્કાઉન્ટ મળે છે। પીએસઆઈ એએસઆઈ પ્રી, પીએસઆઈ એએસઆઈ મેઇન્સ અને જીપીએસસી ઓલ ઇન વન, આ બધા જ કોર્સમાં તમને અલગ અલગ ડિસ્કાઉન્ટ મળે છે। રાઈટ, તો તમે રાહ જોવાની જરૂર નથી, તમને દરેક સબ્જેક્ટનું ક્વોલિટી જે નોલેજ છે, ક્વોલિટી કોચિંગ છે, તમને અહીંયાથી મળી રહેશે। નીચે ફોન નંબર આપ્યો છે, વધારે કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય, ડિસ્કાઉન્ટ કેટલું છે એના વિશે કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો વિડીયો પોઝ કરીને આ નંબર પર તમે ફોન કરીને ડિટેલ માગી શકો છો। એના પછીનો પ્રશ્ન આપણે લઈએ છીએ। ઓકે, આ ઇંગ્લિશ છે, હાઉ ઇઝ સી રિલેટેડ ટુ એફ ઇન ધી એક્સપ્રેશન, એટલે કે સી એ એફને શું થાય છે।
CAF ને શું થાય છે? હવે મિત્રો અહીંયા ધ્યાનથી જોજો કે m મલ્ટીપ્લાઇડ બાય n છે, તો m ઇઝ વાઇફ ઓફ n, એટલે n ની વાઇફ છે. ઇંગ્લિશમાં શું બોલાય છે? m ઇઝ ધી વાઇફ ઓફ n. આપણે ઇંગ્લિશમાં આમ વંચાય છે, પણ જ્યારે ગુજરાતી કરીએ તો n ની વાઇફ m છે, રાઈટ? આ સોલ્યુશન કેવી રીતે લાવવું? લેટ્સ ચેક. જુઓ, માઇનસ છે, માઇનસ એટલે ડોટર, એટલે કે f ની ડોટર e છે. આ શું થઈ ગયું? ડોટર થઈ ગઈ, રાઈટ? પછી આપણે લીધો પ્લસ, પ્લસ મીન્સ હસબન્ડ, e નો હસબન્ડ d છે, એટલે આ થઈ ગયો હસબન્ડ, એટલે f ની દીકરી અને એનો હસબન્ડ, દીકરી જમાઈ થાય, રાઈટ? અને પછી આવ્યું છે ડિવિઝન. ડિવાઇડેડનો મતલબ થાય છે સન ઓફ n, એટલે d નો દીકરો c છે, એટલે આ શું છે? d નો સન છે. એનો મતલબ f ની દીકરી અને જમાઈ બે છે, અને એનો દીકરો c છે, તો c એ f નો દોહિત્ર થાય, એની દીકરીનો દીકરો. દીકરીનો દીકરો એટલે ડોટર સન, રાઈટ? આન્સર ડી. આગળ વધીએ. વેન ડાયાગ્રામ, તમે લોકો મિત્રો વેન ડાયાગ્રામ 8મા ધોરણમાં આવી ગયેલું છે, ગણ પરિચયની અંદર વેન ડાયાગ્રામથી સારી રીતે પરિચિત છો. મારી દ્રષ્ટિએ વેન ડાયાગ્રામ એ ગણિતની એક સાવ નાનકડી પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ શોધ છે, અને વેન ડાયાગ્રામના પ્રશ્નો ગણિત અને રિઝનિંગ બંનેમાં પૂછાતા હોય છે. આ પ્રશ્ન પ્યોરલી ગણિતનો છે, રિઝનિંગનો નથી. લેટ્સ ચેક. જેમને ગણિત અથવા વિજ્ઞાન પસંદ છે, બંને અહીંયાથી કાઢી નાખો, પરંતુ બંને નહીં. આપણે એવા લેવાના છે, જુઓ, આને ગણિત પસંદ છે, આને પણ ગણિત ને વિજ્ઞાન બંને પસંદ છે, ને આને વિજ્ઞાન પસંદ છે. આપણે એવા લેવાના છે કે જેને ગણિત અને વિજ્ઞાન, ગણિત અથવા વિજ્ઞાન, એટલે ગણિત એકલું પસંદ છે અથવા વિજ્ઞાન એકલું પસંદ છે, પણ બંને નહીં. તો 123 વત્તા 157, બંનેનો જવાબ આવશે 280. સરવાળો કરશો એટલે 280 તમારો જવાબ આવી જશે. 5 અલગ અલગ સ્ટેશનરીની દુકાનોમાં આ તમને ડેટા આપેલો છે, અને આ ડેટાનો ઉપયોગ કરીને પેનની સરેરાશ સંખ્યા, આ છે નંબર ઓફ પેન, આની સરેરાશ સંખ્યા, અને નંબર ઓફ પેન્સિલ, આની સરેરાશ સંખ્યાનો તફાવત આપણે શોધવાનો છે. ઓકે, હું તમને બતાવી દઉં આની કેટલી રીત થાય છે. પહેલી રીત, આની સરેરાશ શોધો, જે આપણે કરીએ છીએ. આની સરેરાશ શોધવાનો હોય તો આનો સરવાળો કરવા માટે જુઓ, એક આ અને એક આ લઈ લઈએ છીએ, તો 226 અને 134. કેમ આ બે લીધા? આ બે લેવાથી રાઉન્ડ ફિગર બને છે. 34 ને 26 60, એટલે આ થયા 360. 360 અને આ બે લઈ લો, 200 ને 300 420. 360 વત્તા 420 કેટલા થશે મિત્રો? 780. 780 વત્તા 165, એટલે આનો સરવાળો થશે 945 ભાગ્યા 5 કરવાનું છે. 945 ભાગ્યા 5 હું અહીંયા બતાવી દઉં. 945 ભાગ્યા 5 કરવાના બદલે 945 આપણે શું કરીશું? ભાગ્યા 5 કરવાના બદલે આપણે કરીશું એને ડબલ. 945 900 નો ડબલ થાય 1890. પછી એક પોઈન્ટ કાપી નાખો, એટલે અહીંયા તમને જવાબ મળશે 189. એવરેજ પેનની સરેરાશ 189 થાય છે. અહીંયા આપણે ચેક કરો. અહીંયા તમે શું કરશો? જુઓ, આમાંથી એક આને આપી દો એટલે 100, 205 અને આને 65 આપી દો. હું જો સરવાળો કેવી રીતે કરું છું, જો તમે આમ બી કરી શકો કે આ 15 ને 5 20 ને 6 15 ને 5 20 ને 6 26 અને 9 35, બરાબર. આને એક આપી દો એટલે 100, 105 વત્તા 100 એટલે 205, 270, 270. આમાંથી બે આને આપી દો, બરાબર છે, એટલે 100 બીજા 370, 370 વત્તા 85 એટલે આ થશે 455. ભાગ્યા 2 કરવા છે. 455 ના ડબલ કરો, 450 ના ડબલ 900 અને 10, 910 એટલે અહીંયા થશે 91. આમાંથી માઇનસ કરશો 189 - 91 એટલે તમારો જવાબ આવશે
98, રાઈટ. બીજી રીત, તમે આ બેનો તફાવત લઈ લો, 945 માઇનસ 455 કરો તો આનો તફાવત તમને મળશે 490, પછી એને ભાગ્યા 5 કરો તો પણ 98 જવાબ આવશે. આ બીજી રીત. ત્રીજી રીત, આનો તફાવત લઈ લો, આ 5 એ 5 ના તફાવત લઈને પછી એની સરેરાશ કરો. ટૂંકમાં જુઓ, જે ઇઝી પડે એ કરવાનું છે, પણ હું તમને 3 રીત બતાવું છું. એનું કારણ શું છે કે તમારા મનમાં એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે હું પહેલા બધાની સરેરાશ કરીને તફાવત લઈશ તો બી સાચો જવાબ, ટોટલ કરીને તફાવત લઈને પછી એને ભાગ્યા 5 કરીશ તો પણ એ જ જવાબ આવશે, અને પહેલેથી તફાવત લઈને પછી એની સરેરાશ કરીશ તો પણ જવાબ સેમ આવશે. તો 98 સાચો જવાબ છે આપણો, રાઈટ. આની અંદર સિમ્પલ લોજિક લગાડવાનું છે, કોઈ થિયરી નથી, પરિભ્રમણની પરવાનગી નથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આને તમને ફેરવવાનું નથી. ફેરવવાનું નથી તો એક લીટી ઊભી છે અને બીજો વી શેપમાં આમ બને છે, એવું આપણને ક્યાં દેખાય છે? જુઓ, અહીંયા દેખાય છે. એ સિવાય બીજી કોઈ જગ્યાએ નથી દેખાતું. બહુ ચોખ્ખી વસ્તુ છે. પરિભ્રમણની પરવાનગી હોત તો અહીંયા આપણને ઊંધું વી દેખાયો હોત. આપણો જવાબ આવે છે એ. આયુષીની માતાના પતિ મારા પિતા છે. માર્ક એવું બોલે છે, તો માર્ક આયુષી સાથે કેવી રીતે સંબંધ છે? ચલો, અહીંયા બોલે છે માર્ક. વાત કોની કરે છે? આયુષી. આયુષીની માતા અને એના પતિ, એટલે આયુષીના શું થઈ જશે? ડાયરેક્ટ આયુષીના પિતા થઈ જશે. અહીંયાથી ધ્યાન રાખો, આયુષીની માતાના પતિ એટલે આયુષીના શું થઈ ગયા? પિતા. આયુષીના પિતા મારા પિતા છે, એટલે આયુષીના પિતા અને માર્કના પિતા એક જ છે. એનો મતલબ માર્ક અને આયુષી બે ભાઈ બહેન છે. એટલા માટે માર્ક એ આયુષીનો ભાઈ છે. હવે આમાં સવાલ એમ પૂછ્યો હોત કે આયુષી માર્કની શું થાય છે? તો એની બહેન થાય છે, રાઈટ. તો આપણો જવાબ છે ભાઈ. ફરીથી બીજી સંખ્યા પહેલી સંખ્યા સાથે જે રીતે સંબંધિત છે એ જ રીતે ત્રીજી સંખ્યા સાથે સંબંધિત હોય એવો વિકલ્પ શોધો. અહીંયા આપણે શું કરીએ છીએ? જો એક વસ્તુ તો છે જ કે તમે આમ કરી શકો છો કે 182 ગુણ્યા 88 ભાગ્યા 13. ઓકે, આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર સરખો થાય છે. ગુણોત્તર પ્રમાણ તમને ખબર છે, પરંતુ આપણે હવે નથી કરવું. હું તમને સીધી રીત બતાડું છું. 13 ને 182 સાથે કોઈ સંબંધ છે? તમે જુઓ, શું કેવી રીતે સંબંધ લઈશું આપણે? 13 નો વર્ગ 169 છે અને એમાં બીજા 13 ઉમેરીએ એટલે 182 થાય છે. આ બધી કેલ્ક્યુલેશન મનમાં થાય તો 13 ગુણ્યા 14 કરો એટલે 182 થાય છે. એનો મતલબ એ થયો કે મારે 88 ગુણ્યા કેટલા કરવાના છે? 14 કરવાના છે. 88 ગુણ્યા 14 કરવાના છે. તો અહીંયા તમે ચેક કરો કે ભાઈ 8 અને 4, 88 ગુણ્યા 14 આખા કરવાની જરૂર નથી, પણ 8 ચોક 32, છેલ્લો આંકડો આવે છે 2 અને છેલ્લો આંકડો 2 આવે છે એવો આપણી પાસે એક જ વિકલ્પ છે અને એ વિકલ્પ ડી છે. એટલા માટે આ સાચો જવાબ છે, રાઈટ. મિત્રો, આપેલા સમીકરણને સાચું બનાવવા માટે, અત્યારે સમીકરણ સાચું જ હશે તો સાચું છે કે ખોટું એની ચિંતા કર્યા વિના હવે આપણે જોઈએ કે કયા બે ચિહ્નોની આપલે કરવી જોઈએ. તો મિત્રો, આ ચિહ્નોની આપલે કરીને આપણે સાચું સાબિત કરવું એના કરતાં ઓપ્શનમાંથી જવું વધારે ઇઝી પડશે. આપણે સૌથી પહેલું લઈએ કે પ્લસ અને ઇક્વલ ટુ. આપણે જોઈએ તો પ્લસ અહીંયા છે, એની જગ્યાએ ઇક્વલ ટુ આવી જશે અને ઇક્વલ ટુની જગ્યાએ પ્લસ આવી જશે. તો આપણે ચેક કરીએ. 25 બરાબર 4 ભાગ્યા 2 ગુણ્યા 3 માઇનસ 6 વત્તા 25. આ સાચું પડે છે કે નહીં આપણે ચેક કરીએ. તો જુઓ, 4 ભાગ્યા 2 એટલે આ 2 થશે, 3 દુ 6, 6 માંથી 6 એટલે આ 0 થઈ જશે. 25 બરાબર 25 આપણને મળે છે. એટલે જો આપણને આ સાચો જવાબ મળ્યો છે. લેટ્સ સી. તો અહીંયા માઇનસ અને પ્લસ સાચો કરવામાં પણ આપણે અહીંયા જોઈએ કે માઇનસ અને પ્લસ ચેન્જ કરી દઈએ છીએ તો શું થશે? તો 25 માઇનસ 4 ભાગ્યા 2 ગુણ્યા 3 માઇનસ 6 બરાબર 25 થાય છે કે નહીં ચેક કરો. તો અહીંયા જુઓ, 25
-4/2 એટલે આનો થઈ જશે -6, અહીંયા આગળ પ્લસ થઈ જશે એટલે +6 ઇઝ ઇક્વલ ટુ 25 થાય છે. એટલે આ જવાબ બી સાચો છે મિત્રો. અહીંયા પણ જવાબ આપણને સાચો મળ્યો છે અને અહીંયા પણ જવાબ આપણને સાચો મળે છે. રાઈટ, તો અહીંયા બે આન્સર આપણને સાચા મળે છે. દરેક સંખ્યાની અંદર જ શતક અને દશક, એટલે તમે જુઓ પહેલો સંખ્યા લઈએ છે 732, એમાં શતક અને દશકના અંકોની સ્થિતિને એકબીજા સાથે બદલી દઈએ એટલે આ બંને બદલાઈ જાય એટલે શું થઈ જશે 372. રાઈટ, આવું બધામાં કરવાનું છે. પછી બીજી નીચેનામાંથી બીજા નંબરની સૌથી મોટી સંખ્યાનો શતક અંશનો કયો હશે? તો પહેલા અહીંયા જુઓ, આ 372 થશે, આ 400 સમથિંગ થશે, આ 168 થશે, આ 247 થશે અને આ 395 થશે. સૌથી મોટી થશે આ, અદલાબદલી કર્યા પછી. પણ આપણે બીજા નંબરનું જોઈએ છે. બીજા નંબરનું માં 3 આવશે, 1 અને આ 2 બંનેમાં, એમાં બીજા નંબરે આ સંખ્યા આવશે, બીજા નંબરે આ સંખ્યા આવશે. હું તમને સંખ્યા બધી કરીને બતાવું. જુઓ, આપણે ચેક કરીએ શું થાય છે. જુઓ, પહેલી સંખ્યા આપણે અહીંયા લઈએ 372, 459, 168, 247 અને 395. પહેલા નંબરે આ અને બીજા નંબરે આ. આખી ગણતરી ના કરવી હોય તો તમે જુઓ, પહેલા નંબરે શતકમાં 400 સૌથી પહેલા નંબરે આવશે, બીજા નંબરે 3 અને 3 અહીંયા છે, પણ બેમાંથી કોઈક એક તો આવવાનું જ છે એટલે આ 3 એ આપણો સાચો જવાબ મળી રહેશે આપણને. ઓકે, બીજું એક તમને ઓફર છે 2024ની. એ ઓફર તમે જુઓ 2024માં 2 જાન્યુઆરી સુધી માન્ય રહેશે, મેગા માસ્ટર ક્લાસ, બરાબર છે. અને એની ઓફર તમે જુઓ 3 મહિનાના 4000ની જગ્યાએ ફક્ત 1599 છે, 6 મહિનાના 5000ની જગ્યાએ તમારે 1999 છે. તો મિત્રો, આના માટે પણ તમારે આ ઓફરનો લાભ લેવો હોય તો અહીંયા ફોન નંબર આપે છે, એના પર ડિસ્કસ કરો, એને પૂછો અને એની બધી માહિતી તમને ત્યાંથી મળી જશે. અને વેબડેમીમાં દરેકે દરેક સબ્જેક્ટના તમને સોલ્યુશન અને કોચિંગ બધું મળી રહેશે. નીચેનામાંથી કઈ સંખ્યા ક્વેશ્ચનને એટલે સિરીઝ છે, આ તમે જુઓ, આ સિરીઝ છે. સિરીઝ ચેક કરવા માટે તમે ધ્યાનથી જોશો તો અહીંયાથી અહીંયા આગળ થયા છે પ્લસ, કેટલા થાય છે 29 માંથી 37 કરો એટલે થાય છે 8. અહીંયાથી અહીંયા થાય છે 10, અહીંયાથી અહીંયા તમે જુઓ 12 થાય છે, અહીંયાથી અહીંયા થાય છે 14. એનો મતલબ હવે અહીંયા કેટલાનો વારો રહ્યો? 16નો વારો રહ્યો. આ છે ને ડબલ સિરીઝ છે. 8 એકચ્યુઅલી જે તફાવત છે તફાવત સિરીઝમાં છે એટલે આને ડબલ સિરીઝ કહીશું આપણે. 8, 10, 12, 14 પછી આવે 16, પણ 16નો તફાવત છે એટલા માટે 73 વત્તા 16 કરો એટલે તમારો આન્સર આવશે 89B. રાઈટ, ઓકે. સિલોઇઝમ કો, સારાંશ અને વિધાનવાળા પ્રશ્નો કો, એ બધી વસ્તુ આમાં આવી જાય છે. અને આ જે છે આ પ્રશ્ન જે પર્ટિક્યુલરલી ડેટા સફિશિયન્સી ઉપર છે. ડેટા સફિશિયન્સી એટલે શું? આપેલી માહિતીમાંથી તમારે વિગત જોઈતી હોય તો આપેલી માહિતીમાંથી કેટલી માહિતી પૂરતી છે એ ચેક કરવાનું. દેટ ઇઝ કોલ્ડ ડેટા સફિશિયન્સી. ઓકે, નોર્મલી ડેટા સફિશિયન્સી બેન્કિંગની એક્ઝામમાં સૌથી વધારે આવતું હોય છે અને સ્ટાફ સિલેક્શનની એક્ઝામમાં આવતું હોય છે. આમાં પણ ડેટા સફિશિયન્સી આવવાનું ચાલુ થયું છે મિત્રો, એટલે ધ્યાન રાખજો. શું હોય છે, એક પ્રશ્ન આપેલો હોય છે એટલે આ રહ્યો આપણો પ્રશ્ન, એની નીચે બે વિધાન આપ્યા છે, વિધાન 1 અને વિધાન 2. આપણે પ્રશ્નનો જવાબ નથી લાવવાનો, આપણે એવું જોઈએ છે કે આ પ્રશ્નના જવાબ માટે આ એકલો ડેટા કાફી છે, વિધાન 1 પૂરતું છે, વિધાન 2 એકલું પૂરતું છે, બેમાંથી એક પણ પૂરતું નથી અથવા બંને. હવે જુઓ, ગોળાનું ક્ષેત્રફળ કેટલું? ગોળામાં એક જ હોય છે, ખાલી ને ખાલી ત્રિજ્યા, એક જ પરિમાણ હોય છે. એટલે તમે ક્ષેત્રફળનું લો, વ્યાસનું સૂત્ર લો, ઘનફળનું સૂત્ર લો. ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 4πr². વ્યાસ કેટલો થાય? 2r. અને ઘનફળ કેટલું થાય? 4/3πr³. તો તમારી પાસે વ્યાસ આપ્યો છે 14, એમાંથી તમને ત્રિજ્યા મળશે, ત્રિજ્યા પરથી ક્ષેત્રફળ મળી જશે. એટલે એકલું વિધાન 1 પૂરતું છે. રાઈટ,
એ સિવાય ધારો કે વ્યાસ નથી આપ્યો, ઘનફળ આપ્યું છે, ઘનફળ આપ્યું છે એના પરથી ત્રિજ્યા મળી જશે અને ત્રિજ્યા પરથી ક્ષેત્રફળ મળી જશે. એનો મતલબ એ થયો કે તમારી પાસે બે વિધાન છે, બેમાંથી કોઈ પણ એક વિધાન પૂરતું છે. અહીંયા લખ્યું છે ન વિધાન 1 ન તો 2 પૂરતા છે, એટલે આ નથી જવાબ. કાં તો વિધાન 1 અને 2 પૂરતું છે. અહીંયા વિધાન 2 એકલું પૂરતું છે, એ એકલું પૂરતું નથી. વિધાન 1 એકલું પૂરતું છે, જ્યારે 2 એકલું પૂરતું નથી. આપણને ખબર છે બેમાંથી એક પણ વિધાન હશે તો એ પૂરતું છે, એટલા માટે આન્સર આવશે સી. પાઈ ચાર્ટ એકદમ ઇઝી છે, એકદમ સિમ્પલ વેમાં આપણે જોઈ લઈએ. પાઈ ચાર્ટમાં 5 આપ્યા છે. હું તમને અહીંયા લખીને બતાવું છું, કદાચ જો દેખાવામાં તકલીફ પડતી હોય તો. એ છે, અહીંયા લખું છું, એ 34% છે, બી 22% છે, સી 18% છે, ડી 16% છે અને ઈ 10% છે. હવે અહીંયા જુઓ, દુકાન એ દ્વારા વેચવામાં આવતા સાબુની સંખ્યા 1700 છે. 34% બરાબર 1700. 34 ના અડધા કર્યા અને 2 મીંડા મૂકી દીધા. તો દુકાન બી તો 22%, એના અડધા કરો 11 અને 2 0 મૂકી દો, એટલે આપણો જવાબ ડી આવશે. 22% બરાબર 1100, 34% બરાબર 1700. આમ તો એકચ્યુઅલી શું થાય છે? એકચ્યુઅલી આવું થાય છે, 34 ગુણ્યા 50, 1% બરાબર 50. પણ આપણે એવું ના કરીએ, 34 ના અડધા કરો, 2 મીંડા ઉમેરી દો, તો 22 ના અડધા કરીને 2 0 ઉમેરી દો, તમારો જવાબ 1100 તરત જ મળી જશે. ફરીથી ડેટા સફિશિયન્સી પર આપણે જઈએ છીએ. બે વિધાનો તમે હવે આ શીખી ગયા છો, એટલે આપણે સીધા જઈએ પ્રશ્ન પર. નવા માણસનું વજન કેટલું છે? એટલે સરેરાશમાં અમુક માણસોના વજનની અંદર બીજો નવો માણસ ઉમેરાય, જેનું વજન જાણવું હોય તો પહેલું વિધાન છે કે 20 પુરુષોનું સરેરાશ વજન 30 કિલો છે. એનાથી તમને નવા માણસનું વજન મળશે નહીં. નવા માણસના વજન માટે જોઈએ કે નવો માણસ આવ્યા પછી સરેરાશમાં શું ફેર પડે છે. તો એક નવો માણસ જૂથમાં જોડાય છે તો સરેરાશ વજન 32 થાય છે. તો પહેલું એકલું વિધાન 1 હોય તો એનાથી તમને મળે નહીં. ડેટા તમારો ઇનસફિશિયન્ટ છે, એટલે કે માહિતી અપર્યાપ્ત બને છે. ખાલી એકલું બી લઈએ કે નવો માણસ જોડાય છે તો સરેરાશ વજન 32 છે, તો આપણને એ ખબર હોવી જોઈએ કે કેટલા માણસો હતા અને એમનું સરેરાશ કેટલું હતું. એનો મતલબ કે આના માટે વિધાન 1 અને 2 બંને કમ્પલસરી જોઈએ છે. આ રહ્યું 1 અને 2 બંને એક સાથે પર્યાપ્ત છે. 1 2 માંથી એકે પર્યાપ્ત નથી, એકલો એ પૂરતો છે અને એકલો બી પૂરતો નથી. આવું કંઈ પણ વસ્તુ આમાં આવશે નહીં. ચેક કરો તો બંને વિધાનની આપણે જરૂર છે, તો જ આનો જવાબ આપણે મેળવી શકીશું. પાછું નોન વર્બલ આવ્યું. કંઈ જ કરવાની જરૂર નથી, તમે જાતે જુઓ. હું કદાચ કંઈક બોલીશ પણ નહીં તો એ જુઓ. બરાબર છે? તમને દેખાય છે કયું અલગ છે? ડેફિનેટલી સી અલગ છે. બાકી બધામાં મિરર ઇમેજ છે, જ્યારે આની અંદર ઇમેજને આડી પાડી દીધી છે. પાછું ડેટા સફિશિયન્સી. તમે જુઓ મિત્રો, ડેટા સફિશિયન્સી અચાનક પિક્ચરમાં આવ્યો એવું લાગે છે. બરાબર છે? 25મી માર્ચ 1997ના દિવસે કયો વાર હતો? સો એકચ્યુઅલી 25મી માર્ચ કેલેન્ડર જો તમે ભણ્યા હો તો 25 માર્ચ 1997ના દિવસે કયો વાર હતો એના માટે એક પણ વિધાનની જરૂર પડતી નથી. તમે ડાયરેક્ટલી સોલ્વ કરી શકો છો. પરંતુ અહીંયા બેમાંથી એક વિધાનની તો આપણે ઉપયોગ કરવાનો જ છે. એવી રીતે લઈએ તો તમને બીજી કોઈ એક તારીખ મળે, એટલે આ તારીખ મળે 25 માર્ચ 96 તો પણ તમે શોધી શકો, અને 1 જાન્યુઆરી 1990 તો પણ તમે શોધી શકો. એટલે બેમાંથી એક પણ માહિતી તમારી પાસે છે તો તમે આ જવાબ લાવી શકો છો. એનો મતલબ સી, કાં તો વિધાન 1 અથવા વિધાન 2, બેમાંથી એક વિધાન પૂરતા છે. લાઈન ગ્રાફ બતાવે છે. આ બધું તમારે જોવાની બહુ જરૂર નથી. આશીષ અને સલોનીના ગુણ જુઓ. બ્લુ કલર જે છે એ છે આશીષના ગુણ, લખેલું છે અહીંયા, કદાચ થોડુંક ઝીણું પડતું હોય તો. અને ઓરેન્જ કલર જે છે એ છે સલોનીના ગુણ.
હવે સલોનીના ગુણની સરેરાશ જ આપણે શોધવાની છે. સલોનીના ગુણની સરેરાશ શોધીએ તો શું થશે? તો 46 વત્તા 55 વત્તા 80 વત્તા 56 વત્તા 90, આનો સરવાળો કરી દો. તો ચલો પહેલા આપણે અહીંયા લઈએ 46 માંથી 1 કાઢી નાખો, 45 વત્તા 55 કરો એટલે 100 ને બીજા આ બંનેનો સરવાળો 170 એટલે 270, અને પેલો 1 કાઢ્યો આને આપી દો એટલે 270 વત્તા 57 એટલે આનું ટોટલ થશે 327. રાઈટ, 327 ભાગ્યા 5 કરો એટલે 56.4 તમારો જવાબ આવી જશે. આ સીધી રીત છે. અને બીજી રીત છે એની આપણે ચર્ચા અત્યારે નથી કરતા, આમાં જરૂર નથી. આમાં તમારે 5 સંખ્યાનો સરવાળો કરીને ભાગ્યા 5 કરવાનું છે, એટલે કોઈ ચિંતા કર્યા વિના તમે આ કરી શકશો. બટ નેચરલ છે, આ બહુ ઇઝી અને નોન વર્બલનો સૌથી સરસ મજાનો એક ટોપિક છે. કાગળને વાળવામાં આવે અને પછી એને કટ કરવામાં આવે. ટોપિકનું નામ છે પેપર ફોલ્ડિંગ. પેપર ફોલ્ડિંગ. કાગળને એક વાર વાળ્યો છે એટલે 2 ફોલ્ડ થયા, અને બીજી વાર વાળ્યો એટલે આપણી પાસે 4 લેયર મળ્યા છે. હું તમને સીધી ગણતરી બતાવું કે એક લેયરમાં જો 2 આપણે આવા ચોરસ હોલ કટ કરતા હોય, જો એને કાપવામાં આવે છે 2, તો 4 વારમાં 8 થવા જોઈએ. 8 વાળો તમારી પાસે એક જ વિકલ્પ છે, A. રાઈટ, હવે આને સમજીએ. આ 2 ઉપર જશે એટલે અહીંયા પણ 2 થશે, અને એ આમ જશે એટલે અહીંયા 2 અને અહીંયા 2 થશે. એટલે 8 વાળો એક જ વિકલ્પ છે, બીજો છે જ નહીં. એટલે આપણે સીધું એના ઉપર ટિક કરી શકીએ. 5 મિત્રો, કમ્પેરિઝન વાળી વાત આવી છે. હર્ષ, ઇમરાન, જેસન, લલિત અને કમલ ઊંચાઈના ઉતરતા ક્રમમાં સૌથી ઊંચી વ્યક્તિ આપણે આગળ એટલે આમ લઈશું, અને સૌથી ટૂંકી વ્યક્તિ છે છેલ્લા સ્થાને. હર્ષ એ લલિતની તરત પાછળ છે. હું પહેલા તો બધાના નામ અલગ અલગ અક્ષરથી છે એટલે આપણે પહેલો અક્ષર જ વાપરીશું. હર્ષ એ લલિતથી તરત પાછળ છે. તરત પાછળનો મતલબ એ થાય કે હર્ષ અને લલિતની વચ્ચે બીજું કોઈ નથી. જે કમલની તરત પાછળ, જે એટલે કોણ? તો કે લલિત. લલિત એ કમલની તરત પાછળ ઊભો છે. એટલે જુઓ, કમલ પછી લલિત ને પછી હર્ષ આવ્યો. ઇમરાનની પાછળ કોઈ ઊભું નથી એટલે ઇમરાનને આપણે સૌથી નીચે લઈએ. હવે મારો પોઈન્ટ એટલો જ રહેશે, બાકી કોણ રહ્યું? જેસન. હવે જેસન પાસે 2 જ વસ્તુ છે. એક તો જેસન અહીંયા ઊભો રહી જશે, કાં તો સૌથી ઉપર, કેમ કે આની વચ્ચે તો કોઈ નથી. રાઈટ, છેલ્લું વાક્ય, જેસન હર્ષની પાછળ નથી ઊભો, હર્ષની પાછળ જેસન નથી, એટલે આ ચાન્સ આપણા માટે જતો રહ્યો છે. એટલે જેસન સૌથી આગળ આવશે. સૌથી આગળ કોણ ઊભું છે? જેસન ઊભો છે. રાઈટ, તમે આ રીતે ચેક કરશો એટલે ઇઝીલી તમે એને સમજી શકશો. 2024ની મિત્રો ન્યૂ યર ઓફર તમને વારે હું આ બતાવી રહ્યો છું. અલગ અલગ પ્રકારની સ્કીમ છે. જીપીએસસી ઓલ ઇન વન માટે, ઓલ ઇન વન માટે એટલે ક્લાસ 1, 2, STI, DYSO બધું જ અંદર આવી જશે. આ બેચની સ્પેશિયાલિટીઝ છે, અને એ તમારે પ્રી, મેઇન અને ઇન્ટરવ્યુ 3 અંદર કવર કરે છે. અને 6 મહિના માટે 25,000નો જે કોર્સ છે, 25,000 એ લગભગ 6,999 એટલે ઓલમોસ્ટ 7,000માં પડે છે. 30,000નો કોર્સ છે, 45,000 24 મહિના માટે છે, જે તમને 9,999માં મળે છે. તો મિત્રો આટલા બધા આપણી પાસે અલગ અલગ વેરાયટીઝ છે, અલગ અલગ આપણે જેને કહેવાય બ્લોક છે. તમારે જે પર્ટિક્યુલર જગ્યાએ જવું હોય એના માટે તમે કોન્ટેક્ટ કરીને એ કોર્સ પરચેઝ કરી શકો છો. આકૃતિમાંથી જોડી એવી બીજી જોડી પસંદ કરવાની છે. આ અગેઇન આવ્યું નોન વર્બલ, બહુ સિમ્પલ છે. ત્રિકોણ છે, ત્રિકોણની અંદર 3 લખ્યા છે. શું દેખાય છે? પંચકોણ છે, 5 લખ્યા છે. ચોરસ છે, 4 લખેલા હોવા જોઈએ, 5 લખ્યા છે. પંચકોણ છે, 5ના બદલે 4 લખ્યા છે. ષટકોણમાં 6 લખ્યા છે, પણ આકૃતિ ઊંધી થઈ ગઈ છે એટલે આપણને બહુ ચોખ્ખું દેખાય છે આપણને કે એ સાચો જવાબ છે. એનાલોજી અથવા તો ત્રિરાશિ જે પણ કહો તે આમાં આપણને મળી રહે છે. તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ બંનેનું રિલેશન તમને દેખાશે. ઓકે, કેવી રીતે જોવું એનું રિલેશન એ હું તમને બતાવું. આનો છેલ્લો આંકડો 4 છે, તો ચોકું 16 આવે છે.
ચોકું ચોકું 16 આવે છે, ચેક કરવાનું. દર વખતે જરૂરી નથી કે આવશે જ, પરંતુ તમે જુઓ કે 44 ગુણ્યા 4 કરો એટલે ચોકું ચોકું 16 ને બીજા 16 એટલે 176 થાય છે. તો આના ગુણ્યા 4 થયા, તો 36 ગુણ્યા 4 તમે કરો છો તો જવાબ આમાં શું દેખાય છે? 36 ગુણ્યા 4 144 એ આપણો સાચો જવાબ છે. પેટર્નને પૂર્ણ કરતી આકૃતિ ઓળખો. બરાબર છે. મિસિંગ ફિગર અથવા મિસિંગ પાર્ટ ઓફ અ ફિગર એ નોન વર્બલનું એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તમે અહીંયા જુઓ ધ્યાનથી, આની આમ મિરર ઇમેજ જાય છે, આની વોટર ઇમેજ જાય છે. આ આકૃતિને હું અહીંયા પૂરી કરવા ટ્રાય કરું છું. તમારા માટે આમાંથી તમને જવાબ મળી જ જવાનો છે, બટ સ્ટીલ જુઓ, આ અહીંયા આવશે, આ લીટી ઊભી થશે, આ અહીંયા આમ આવશે, આ અહીંયા આમ આવશે અને આ અહીંયા આમ આવશે. જુઓ આમાંથી કઈ આકૃતિ મેચ થાય છે અને તમે એ ચેક કર્યા વિના પણ તમે જોઈ શકશો. બરાબર છે. કઈ આકૃતિ મેચ થાય છે? સૌથી પહેલા આ ત્રિકોણ ઊંધું આવશે. ત્રિકોણ ઊંધું આવશે એટલે આને તો હું ઉડાડી જ દઉં છું, રાઈટ? બરાબર. પછી બીજી એક લીટી છે તો મારે એક લીટી જોશે, એટલે આમાં લીટી નથી એટલે એકલું ત્રિકોણ, એટલે આ પણ ઉડી જશે. તમે આ રીતે પણ ઓફિશિયલ મેથડ છે ઓપ્શન એલિમિનેશન મેથડ. સાચો જવાબ શોધવો એના કરતાં ખોટો જવાબ કયો છે તમે ઇઝીલી શોધી શકો તો ખોટા જવાબને એલિમિનેટ કરી દો. હવે તમારી પાસે બે જ વસ્તુ રહી. ઊંધા ત્રિકોણમાં એક આમ લીટી આવે છે અને એક આમ લીટી. આ જો ચોરસ આમ જાય છે તો આપણી લીટી આમ આવવાની છે અને આપણો જવાબ આવશે એ, રાઈટ? ઓપ્શન એલિમિનેશન ખાસ કરીને નોન વર્બલમાં બહુ હેલ્પ કરશે. નોન વર્બલની અંદર તમે આ તો નથી જ, આ તો નથી જ એવી રીતે કરીને ઓપ્શનને એલિમિનેટ કરશો તો તમને સાચો જવાબ બહુ ઇઝીલી મળી જશે. અહીંયા જુઓ, શ્રેણી શું આવે છે ચેક કરો. ઓકે, કેટલા પ્લસ થાય છે? 18 થાય છે. જુઓ 71 વત્તા 18. કેટલા પ્લસ થાય છે? અહીંયા 89 વત્તા 18, 7 વત્તા 18, 25 વત્તા 18. એનો મતલબ કે આમાં બધામાં 18 પ્લસ થાય છે, તો 43 વત્તા 18 કરો એટલે 161 તમારો જવાબ તમને મળી જશે. વળી વેન ડાયાગ્રામ આવ્યું. મેથેમેટિક્સનું વેન ડાયાગ્રામ છે. મિત્રો આ ધ્યાન રાખજો, વેન ડાયાગ્રામની અંદર રીઝનિંગ અને મેથેમેટિક્સ બંનેમાં વેન ડાયાગ્રામ આવે છે. મેથેમેટિક્સમાં પ્યોર કેલ્ક્યુલેશન બેઝ આવે છે, રીઝનિંગમાં કેલ્ક્યુલેશન બેઝ નથી આવતું, એમાં ડેટા બેઝ આવે છે, રાઈટ? અહીંયા જુઓ, ગાયન સિંગિંગ એટલે ગાયન, ડાન્સિંગ એટલે નૃત્ય અને પેઇન્ટિંગ એટલે ચિત્રકામ. આ ત્રણ શોખ છે. કેટલા વિદ્યાર્થીઓને ડાન્સિંગ કે પેઇન્ટિંગ પસંદ કરે છે પણ ગાવાનું પસંદ નથી કરતા? ગાવાનું પસંદ નથી કરતા એટલે આ જે આખું વર્તુળ છે એ મારે કાઢી નાખવાનું છે. આને ડાન્સિંગ પસંદ છે એકલું, આને એકલું પેઇન્ટિંગ પસંદ છે અને આને ડાન્સિંગ પેઇન્ટિંગ બંને પસંદ છે પણ સિંગિંગ પસંદ નથી. આ ત્રણનો સરવાળો કરવાનો થાય છે, રાઈટ? કેટલો થાય છે? તો આને 50 વત્તા 30 80 વત્તા 61 141. બીજી રીતે જુઓ, 9 દુ 18 અને 3 1. છેલ્લો આંકડો 1 વાળો એક જ ઓપ્શન છે 141. તો 141 એવા લોકો છે કે જેને ડાન્સિંગ અને પેઇન્ટિંગ, ડાન્સિંગ અથવા પેઇન્ટિંગ બેમાંથી એક અથવા બંને પસંદ છે પરંતુ ગાવાનું પસંદ કરતા નથી. એ સરવાળો સૂચવતું હોય, બી એ બાદબાકી. જો આ ટાઈપનું રીઝનિંગ છે ને બહુ ઇઝી છે. એમાં તમને એક તો બોર્ડ માસ એટલે કે ભાગુસભા આવડવું જોઈએ, પરંતુ આ ઇઝી કેમ છે હું તમને કહું. જુઓ, પહેલા અહીંયા છે ડી. ડી એટલે મેં લખ્યો ગુણાકાર. પછી છે એ એટલે મેં લખ્યો સરવાળો. પછી છે સી, તો સી એટલે મેં લખ્યો ભાગાકાર. બસ. ઓકે, બી બાદબાકી, પણ બી તો ક્યાંય પિક્ચરમાં જ નથી. તો તમે આને આવી રીતે સિમ્પલી ક્વેશ્ચનની અંદર ને અંદર જ તમે સોલ્વ કરી શકો છો. અહીંયા જુઓ તો 18 ગુણ્યા 2 ગુણાકાર જોડે થશે એટલે 36 અને 4 ભાગ્યા 2 એટલે 2. 36 અને વચ્ચે સરવાળો જે 36 વત્તા 2 38 તમારો જવાબ આવી જશે. આ ટાઈપના પ્રશ્નોની અંદર મને ઇઝી લાગવાનું કારણ કે ડેટા એકદમ ક્લિયર આપ્યો છે કે તમારે એની જગ્યાએ સરવાળો મૂકવાનો છે. આ ડેટા આપેલો છે. ઊંધું હોય, ડેટા આપણે શોધવાનો હોય ને તો તકલીફ પડે. આ એકદમ ઇઝી છે, રાઈટ?
વળી પાછું નોન વર્બલ. તમે નોન વર્બલની અંદર ઇન્ક્રીમેન્ટ જુઓ. તમે આ વખતે પરીક્ષામાં નોન વર્બલ જે આમ મન મૂકીને પૂછ્યા છે, બે વસ્તુ મેં નવી જોઈ છે. નોન વર્બલ ખાસા બધા પૂછ્યા છે અને ડેટા ઇનસફિશિયન્સીના દાખલા આપણી પાસે અત્યાર સુધીમાં 3 આવીને ગયા. રાઈટ? ઓકે, ચેક કરો. ચલો હું તમને પહેલા આન્સર આપું છું, પછી લોજિક સમજાવું છું. તમારો આન્સર એ આવે છે કે નથી આવતો આપણે ચેક કરીએ. અને હું આન્સર આપું છું સી. આ રહ્યો આન્સર. હવે તમે કદાચ આન્સર પરથી વિચારી લો કે કેમ સી આવ્યો હશે. ચલો હું તમને લોજિક સમજાવું છું. તમારે જો મારું લોજિક સાંભળ્યા વિના પહેલાં તમારું દિમાગ લગાવવું હોય તો તમે વિડીયોને પોઝ કરી દો અને વિચારો કે આ જવાબ કેમ આવ્યો હશે. હું તમને આનું સોલ્યુશન આપું છું. એક પણ એક્સ નથી, અહીંયા એક એક્સ વધ્યો છે, અહીંયા 2 એક્સ એમાંથી વધ્યા છે, અહીંયા તમે જુઓ 3 એક્સ વધ્યા છે. એનો મતલબ મારે 4 એક્સ વધારવાના છે અને એ 4 એક્સ હું બ્લેક પેનથી લખું છું. આમાં હું 4 એક્સ વધારું તો 1, 2, 3 અને 4. 4 એક્સ અહીંયા વધ્યા છે. રાઈટ? તો એટલા માટે આપણો આન્સર કયો છે? સી છે. ઓકે, આ છે સિલોઇઝમ. 3 નિવેદન આપ્યા છે. એટલે 3 નિવેદન એટલે શું આપ્યું છે? સ્ટેટમેન્ટ. 3 સ્ટેટમેન્ટ્સ આપ્યા છે. એના પરથી તારણ લેવાના છે, એટલે કે કન્ક્લુઝન લેવાના છે. 3, 2. ઓકે, ચલો. આ 3 સ્ટેટમેન્ટ એટલે કે આ 3 નિવેદન પરથી નીચેનામાંથી કઈ વસ્તુ ખરેખર સાબિત થઈ શકે છે કે એ સાચી છે, કઈ વસ્તુ ફોલો નથી કરતી એટલે કે અનુસરતી નથી, એ આપણે ચેક કરવાનું. જો આને આપણે જઈએ, તમામ વિદ્યાર્થીઓ અભ્યાસી છે. એટલે વિદ્યાર્થીઓ જેટલા છે એ બધા અભ્યાસી છે. એનો મતલબ એવું છે કે વિદ્યાર્થીઓ સિવાય પણ બીજા કોઈક છે કે જે અભ્યાસી છે પણ વિદ્યાર્થીઓ નથી. કેટલાક વિદ્યાર્થીઓ એથ્લેટ છે. કેટલાક વિદ્યાર્થીઓ એટલે તમામ વિદ્યાર્થીઓ અભ્યાસી છે, એમાંથી અમુક એથ્લેટ છે. એટલે અમુક વિદ્યાર્થીઓ એથ્લેટ પણ છે અને અમુક વિદ્યાર્થીઓ અભ્યાસી પણ છે. પણ કોઈ પણ એથ્લેટ સંપૂર્ણ નથી. એથ્લેટ કોઈ સંપૂર્ણ નથી, પણ અભ્યાસીમાંથી કોઈક તો સંપૂર્ણ નીકળી શકે છે. આને છે ને આનું એક સોલ્યુશન હું તમને કહું. હું તમને એક ટીપ આપું છું. જો મતલબ તમને અનુકૂળ પડે તો. મેં એવું જોયું છે કે આનું સોલ્યુશન ઘણી બધી બુકમાં અથવા ઘણી બધી જગ્યાએ તમને વેન ડાયાગ્રામથી બતાવવામાં આવે છે. મિત્રો, વેન ડાયાગ્રામના ટ્રેપમાં આમાં ફસાતા નહીં. વેન ડાયાગ્રામની અંદર એટલા બધા વિકલ્પો હોય છે, તમે બધા વિકલ્પો ચેક કરતા નથી. રાઈટ? એટલે વેન ડાયાગ્રામમાં જો તમારો વિકલ્પ સાચો પડી ગયો તો પડી ગયો, પણ જો ખોટો આવ્યો ને તો ફસાઈ જવાશે. આને આમ સમજો, કેટલાક રમતવીરો એટલે કે એથ્લેટ એ અભ્યાસી હોય છે. તો હોય જ, કારણ કે વિદ્યાર્થીઓમાંથી અમુક, બધા વિદ્યાર્થીઓ અભ્યાસી છે, એમાંથી અમુક જો એથ્લેટ હોય તો કેટલાક એથ્લેટ અભ્યાસી થવાના પૂરા ચાન્સીસ છે. એટલે એક તો અનુસરે છે જ. એક અનુસરે છે એવા આપણી પાસે આ 2 વિકલ્પ છે. એટલે આ કેન્સલ અને આ કેન્સલ. મારી પાસે એ અને ડી 2 જ વસ્તુ રહ્યું. કોઈ પણ વિદ્યાર્થી સંપૂર્ણ નથી. હવે જુઓ, એથ્લેટ, કોઈ પણ એથ્લેટ સંપૂર્ણ નથી, પણ અમુક વિદ્યાર્થીઓ જે એવા પણ છે જે એથ્લેટ છે અને અમુક વિદ્યાર્થીઓ એથ્લેટ નથી. તો અમુક વિદ્યાર્થી જે એથ્લેટ નથી એમાંથી કોઈક સંપૂર્ણ હોવાના ચાન્સીસ છે. ના સમજાય તો આ ક્વેશ્ચન રિપીટેડલી સાંભળજો, કેમ કે આને હું લખીને નહીં સમજાવી શકું. હું જે બોલું છું એ પ્રમાણે તમે વિચારો. વિદ્યાર્થીઓ છે, એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એથ્લેટ છે. જે એથ્લેટ છે એ કોઈ સંપૂર્ણ નથી, પણ જે એથ્લેટ નથી એમાંથી કોક તો એવો નીકળી શકે છે કે જે સંપૂર્ણ હોય. એટલે બીજા નંબરનું જે વિધાન છે, નિષ્કર્ષ છે કે તારણ છે, એ બીજા નંબરનું તારણ અનુસરતું નથી. તો આપણો જવાબ આવશે ડી. માત્ર ને માત્ર નિષ્કર્ષ એક જ અનુસરે છે. રાઈટ? આ ક્વેશ્ચન તમારા માટે જો અલગ અને નવો હોય, સિલોઇઝમ, વેન ડાયાગ્રામ સિવાય, તો આને રિપીટેડલી સાંભળજો. આને હું કોઈ પણ કાળે વેન ડાયાગ્રામથી બતાવીશ નહીં. એટલે મારી પાસેથી એટલીસ્ટ એવો આગ્રહ ના રાખતા કે સાહેબ આ પ્રશ્ન બીજે તો મેં વેન ડાયાગ્રામથી જોયા છે, તમે મને વેન ડાયાગ્રામથી બતાવજો. કારણ કે એની અંદર એવું છે કે કદાચ આનો જવાબ પ્રોપરલી આવી જશે, પણ તમને જો સિલોઇઝમમાં વેન ડાયાગ્રામની ટેવ પડી જશે તો એ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે મિત્રો.
ઓકે, બે દશાંશ સ્થાનો સુધીનો પૂર્ણાંક બાદ કરતા તો તમારે સિમ્પલી આવું જ કરવું પડે કે 7.3 ભાગ્યા 2.9 આ એક રીત છે, બે દશાંશ સુધી લઈ જવાના છે. બીજું પોઈન્ટ કાઢી નાખો તો 73/29 આનાથી તમે લાવશો તો પણ તમારો જવાબ, તમને એમને જવાબ ખબર પડી જ ગઈ હશે. હવે હું તમને એક સીધી વસ્તુ બતાડું કે આ છે 7.5 ની નજીક અને આ છે 3 ની નજીક, તો 3 ગુણ્યા 2 કરો એટલે 6 અને 3 ગુણ્યા 0.5 કરો એટલે 1.5, તો આ છે ને 7.3 એ 2.9 ના લગભગ અઢી ગણા થાય છે, અઢી ગણા. 3 દુ 6 અને બીજા દોઢ 7.5, અઢી ગણા લગભગ થાય છે. અઢીની નજીકનો મારી પાસે એક જ ઓપ્શન છે. હું બિંદાસ, હું તમને સિરિયસલી કહું છું, કેલ્ક્યુલેશન કર્યા વિના 2 ડિજિટ સુધી જવાની જરૂર નથી. હા, તમને અહીંયા 2.48 2.49 એવું કંઈક હોત કે જે અઢીની નજીક હોત તો હું તમને કહેતો કે ભાઈ તો ગણતરી કરો. અહીંયા તમારે કંઈ જ કરવાની જરૂર નથી અને બિંદાસ તમે 2.52 પર આન્સર ટીક કરી શકો છો, કારણ કે 3 થી ઉપર જવાના નથી. આ તો 3 તરી 9 થાય છે એટલે 3 થી ઉપર જવાના ચાન્સ નથી અને 2 ની સાવ નજીક એટલે 6 ની સાવ નજીક નથી આવતો, લગભગ અઢી ગણું છે, લગભગ. અને મેથેમેટિક્સની અંદર જ્યારે એપ્રોક્સિમેશન મેથડ છે એ બીજી, મેં તમને આજે બે ઓફિશિયલ મેથડ બતાવી. પહેલી ઓફિશિયલ મેથડ છે ઓપ્શન એલિમિનેશન મેથડ અને બીજી મેથડ છે એપ્રોક્સિમેશન મેથડ. એપ્રોક્સિમેશન મેથડ છે ને એ કોમ્પ્લિકેટેડ મેથેમેટિકલ ક્વેશ્ચન્સ જે આવતા હોય છે એના માટે સૌથી ઇઝી અને સૌથી સ્ટાન્ડર્ડ મેથડ છે મિત્રો, રાઈટ. હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સની બેચ આપણે ચાલુ થઈ રહી છે અને નવા વર્ષની ન્યૂ યર ઓફર 2024ની ઓફર આ બધી જ આ વિડીયોમાં તમને મળી જશે, રાઈટ. તો તમે આની અંદર પણ ઓફર જુઓ. 5000નો કોર્સ છે, એની અંદર ગુજરાતી, ઇંગ્લિશ ને કમ્પ્યુટર આ 3 સબ્જેક્ટ આવરી લેવાના છે. તમને ફક્ત 1999માં પડે છે અને વેલિડિટી આની જુઓ, પરીક્ષા આવે ત્યાં સુધીની વેલિડિટી છે, એટલે એમાં પણ તમારે એવું નથી કે 3 મહિના કે 4 મહિના કે 2 મહિના, જ્યાં સુધી પરીક્ષા ના આવે ત્યાં સુધી તમારી પાસે આ કોર્સ અવેલેબલ છે. પણ આ ઓફર પણ તમે ખાસ ધ્યાન રાખજો કે 2 જાન્યુઆરી સુધી જ છે, 2 જાન્યુઆરી સુધી જ છે, બરાબર છે. નંબર તમને આપેલો છે ડિસ્કાઉન્ટ મેળવવા માટે કે કોર્સની માહિતી માટે, નંબર પર ફોન કરજો અને ડિટેલ મેળવી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે 2 નિવેદનો અને 2 નિષ્કર્ષ એટલે કે તારણ એટલે કે કન્ક્લુઝન. નિવેદન એટલે સ્ટેટમેન્ટ અને નિષ્કર્ષ એટલે કન્ક્લુઝન. ચેક કરો. કોઈ ધાતુ પ્રવાહી નથી એટલે ધાતુ પ્રવાહી નથી એટલે એનો મતલબ ધાતુ કાં તો ઘન છે ને કાં તો વાયુ છે પણ પ્રવાહી નથી. અને બધા પ્રવાહી પીણા છે, જેટલા પ્રવાહી છે એ બધા જ પી શકાય છે, રાઈટ. ચેક કરો. અમુક પીણા ધાતુ નથી, સાચી વાત છે. જે પીણા પ્રવાહી છે એ અમુક પીણા છે એ ધાતુ નથી. નિષ્કર્ષ 1 એ અનુસરે છે. કેટલામાં અનુસરે છે? તો સીમાં અને ડીમાં નથી અનુસરતો, આમાં અનુસરે છે. અમુક પીણા પ્રવાહી છે, ડેફિનેટલી જો બધા પ્રવાહી પીણા હોય તો અમુક પીણા પ્રવાહી હોય, એટલે નિષ્કર્ષ 1 અને 2 બંને અનુસરે છે. ચેક કરો. એ આન્સર છે નિષ્કર્ષ 1 અને 2 બંને અનુસરે છે. વલ્ગર અપૂર્ણાંક તરીકે આપણે લેવાના છે. આની હું તમને એકદમ સિમ્પલ અને સીધી શોર્ટકટ બતાવું છું. પહેલા તમે આને પોઈન્ટ કાઢી નાખો. 3.666 આમ લીધે રાખો. જો હું તમને એકદમ સિમ્પલ રીત બતાડું છું. રિપીટ ક્યાંથી થાય છે? 6 થી રિપીટ થાય છે એટલે પોઈન્ટ મેં અહીંયા લઈ લીધો છે. ઓકે, હવે શું કરવાનું? જે રિપીટ થાય છે તો કે 36, એમાંથી જે રિપીટ નથી થતું 3 માઇનસ કરો એટલે કેટલા થયા? 33 થયા. ઓકે, રિપીટ શું થાય છે હું તમને અહીંયા બતાવું. જુઓ 3.6 અને ઉપર 12 આવશે એટલે 36, એમાંથી રિપીટ નથી થતું એ 3 માઇનસ કરી દો, આવશે કેટલા? 33. 33 ભાગ્યા 9 કમ્પલસરી કરવાના હોય. હવે આ પોઈન્ટ છે 3, એ પોઈન્ટની આ બાજુ જતો રહ્યો છે એટલે 1 0 નીચે મૂકવાનો અને જો આમ આગળ વધી ગયો તો 0 આપણે ઉપર મૂકીશું, અહીંયા 0 નીચે મૂકીશું. 33/90, 11 તરી 33 અને 30, 11/30 તમારો જવાબ તમને તરત મળી જશે.
આની ઓફિશિયલ રીત એવી છે કે x બરાબર કર્યા પછી 10x બરાબર કરવાનું અને પછી જવાબ બાદબાકી કરીને જવાબ લાવવાનો. એવું કરાય નહીં. મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે મેથ્સ ને રિઝનિંગના જેટલા પ્રશ્નો આવ્યા આ 32મો છે તો 31 પ્રશ્નો સુધી એટલા ઇઝી પ્રશ્નો હતા કે લગભગ મોટાભાગે કોઈ પણ જગ્યાએ નોટ પેનની જરૂર ના પડતી. બરાબર છે. અહીંયા આપણે જરૂર પડશે રફ વર્કની. કેમ પડશે? એક તો અહીંયા ગુણોત્તર આપ્યો છે 6:3. બરાબર છે. બીજું ટકાવારી પણ છે. એટલે આ બધું કોમ્બિનેશન છે. તો આપણે હું અહીંયા લખીને બતાવું. જુઓ, પહેલાં તો અહીંયા મેં લીધા કર્મચારીઓ અને અહીંયા મેનેજર. પગાર છે 6:13ના પ્રમાણમાં. એનો મતલબ જો કર્મચારીનો પગાર 6 રૂપિયા હોય તો મેનેજરના 13 રૂપિયા છે. કર્મચારીનો 6,000 હોય તો મેનેજરના 13,000 છે. ઓકે. હવે એ એમના પગારના કર્મચારી છે 5% અને મેનેજર છે 8% શું આપે છે? એનજીઓને ફાળો આપે છે. રાઈટ. હવે આપણને શું આપ્યું છે? દરેકે દરેક મેનેજરનું યોગદાન એટલે કે ફાળો 8% બરાબર 6,032 હોય. 8% બરાબર તો 1% બરાબર કેટલા થાય? 1% બરાબર કેટલા થાય? તો ભાગ્યા 8 કરો. 8 × 7 = 56, 8 × 5 = 40 અને 8 × 4 = 32. 754 રૂપિયા થાય. હવે તો કર્મચારીના 1% શોધવા છે. આપણે 100% શોધીને આમાં નથી જવાની જરૂર. કર્મચારીનો 1% શોધી કાઢો એટલે 100% મળી જશે. આને 1% શોધવા છે તો આના ભાગ્યા 13 કરીને ગુણ્યા 6 કરી દઉં તો મને આના 1% મળી જશે. પહેલાં આના ભાગ્યા 13 કરો તો આના ભાગ્યા 13 તમે કરવા જાઓ ને તો હું તમને બીજી એક રીત બતાડું. જુઓ, 13 ગુણ્યા 6 કરો ને એટલે 78 થાય. આ 78ની નજીક છે. 780 માંથી 26 ઓછા છે એટલે 13 ગુણ્યા 60 કરો. 780 એમાંથી 13 ગુણ્યા 2 26 ઓછા એટલે આ થાય છે તમારે 58. આને હું છેદ ઉડાડીશ એટલે થશે 58 અને 58 ગુણ્યા 6 કરો. 58 ગુણ્યા 6 કરો એટલે 8 × 6 = 48. 48 વાળો એક જ ઓપ્શન છે ડી. તો મારો જવાબ આવશે. બરાબર છે. અથવા તો બીજી રીતે કે 6 ગુણ્યા 60 કરો એટલે 360. આ જે છે 1% છે. 1% એટલે 2 0 આપણે કાઢી નાખીએ છીએ. આટલા થાય છે. 6 ગુણ્યા 60 કરો 360 એમાંથી 6 દુ 12 માઇનસ કરો એટલે 348 આવી ગયા. 1% બરાબર 348 એટલે 100% કરવા જાઓ તો 34,800. તમારે આટલી બધી કેલ્ક્યુલેશનની જરૂર નથી. તમને દેખાઈ જાય છે કે 348 ક્યાં છે. આપણો જવાબ આવશે ડી. રાઈટ. 1400 થી 1600 ની વચ્ચે 5 વડે ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓ કેટલી? તો પહેલા તો હું તમને બતાવી દઉં છું કે 1400 થી પહેલી સંખ્યા એટલે કે એ એટલે કે પ્રથમ પદ 1405 થાય છે. જ્યારે એલ એટલે કે છેલ્લું પદ 1600 પહેલા 5 વડે ભાગી શકાય એવી 1595 થાય છે. આપણે આ નથી કરવું. એના બદલે હું શું કરીશ તમે ધ્યાનથી જોજો. હું એવું કરું છું કે આપણે જ્યારે 1400 થી 1600 ની વચ્ચે લેવાની છે તો 1400 નથી લેવાની અને 1600 પણ નથી લેવાની, પણ તે છતાં હું 1600 લઈ લઉં છું. એના બે કારણો છે. એક તો આ રાઉન્ડ ફિગર મળે છે અને બીજું આપણને કુલ પણ રાઉન્ડ ફિગર મળશે. રાઈટ. તો અહીંયા આગળ તમે જુઓ, પ્રથમ સંખ્યા 1400 પછીની પહેલી સંખ્યા 5 વડે ભાગી શકાય એવી આવે છે 1405 અને અંતિમ સંખ્યા હું 1600 લઉં છું. જે સરવાળો આવે એમાંથી 1600 માઇનસ કરી દઈશ. એ આપણે જોઈ લઈશું કેવી રીતે માઇનસ કરીશું અને શું કામ માઇનસ. તો 1600 એમાંથી માઇનસ કરી દઈએ છીએ. હવે આપણે શોધવાનું છે એન. એન એટલે કેટલા? તો કે 1405 થી 1600 આપણી જોડે 200 સંખ્યા છે, પણ 200 ભાગ્યા 5 કરો એટલે n બરાબર 40 મળશે. n બરાબર કેટલા મળ્યા? 40. હવે મારે શોધવાનું છે કે સરવાળો Sn બરાબર n/2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. n/2 એટલે 40/2 કરો 20 અને આ બંનેનો સરવાળો કરો એટલે કેટલો થાય છે? તો 3005 થાય છે. બરાબર છે. અહીંયા આગળ આવી જશે 20.
તો 20 ગુણ્યા 3005 કરો તમે તો અહીંયા 3000 ના 6000 અને 10 અને 1 0 બીજા કેટલા થશે 60100 એમાંથી આ 1600 વધારાના છે એ માઇનસ કરી દો તો તમારો જવાબ 58500 ઇઝીલી આવશે. જો તમે આને આવું કરવા જશો, હું તમને અહીંયા બતાડું છું કે a બરાબર 1405 અને l બરાબર 1595 અને n બરાબર 39, તો તમારે શું કરવાનું થશે? તો પણ જવાબ આવી જ જશે. n/2 a પ્લસ l કરશો એટલે 39/2 ઇન્ટુ આ બંનેનો સરવાળો કરશો એટલે થઈ જશે 3000. એના અડધા કરશો એટલે 1500. 1500 ગુણ્યા 39 કરવાના રહેશે. તો શું કરાય? તો કે 1500 ગુણ્યા 39 બરાબર 1500 ગુણ્યા 40 માઇનસ 1 કરો. 1500 ગુણ્યા 40 એટલે 60000. એમાંથી 1500 માઇનસ કરશો એટલે 58500 જવાબ આવશે. તમે કોઈ પણ રીતે જવાબ લાવી શકો છો, રાઈટ? આગળ જોઈએ તો જવાબ આપણો સી સાચો છે. ઓકે, આનું આન્સર લાવવા માટે તમારી પાસે એક રીત છે. આ 72 55 725.55 72,555 અને 0.72555. આમ તમે કરીને જવાબ લાવી શકો. આટલો ટાઈમ ના બગાડવો હોય તો હું તમને અહીંયા લઈ લઉં. જુઓ, અહીંયા ધ્યાનથી જુઓ. ડેસિમલ પછી કેટલા છે? તો કે 1 છે, 2 છે, 3 છે, 4 છે અને 5 છે. પહેલાં 5 વાળું લો. આમાં સિવાય બીજે ક્યાંય નથી એટલે છેલ્લે 5 આવે છે. 5મા ભાગે 5 આવે છે, બધામાં આવે છે. બીજા નંબરે 5 એટલે કે અહીંયાથી ત્રીજા નંબરે, અહીંયા 1 છે, અહીંયા 2 છે એટલે ગણવાનું નથી. ચોથા નંબરે અહીંયા પણ ગણવાનું નથી. ચોથા નંબરે 5 અને 5, 5 ને 5 10 એટલે કે 0 આવે છે, બધામાં આવે છે. ઓકે, 10ની વદ્દી આપણે 1 મૂકીએ છીએ. ત્રીજા નંબર પર અહીંયા નથી એટલે અહીંયા 1, પછી ત્રીજા નંબરે 2 અને ત્રીજા નંબરે 3. 5 તરી 15 ને 1 16, 6 આવે છે એટલે આ જવાબ નથી, 6 આવે છે. આ ત્રણમાંથી એક છે, બરાબર. 16ની વદ્દી 1 આવી. હવે બીજા નંબર પર જઈએ. આટલે સુધી આપણે પહોંચી ગયા છે. બીજા નંબર પર જઈએ, આમાં નથી તો 1, અહીંયા 2, અહીંયા 3, 5 તરી 15 ને 2 17 અને પેલી વદ્દી 1 એટલે 8 આવે છે. 8 આવે છે એટલે અહીંયા આપણી પાસે જુઓ આમાં છે અને આમાં પણ 8. ઓકે, આમાં 8, બધામાં 8 છે એટલે હવે આપણે ખાલી આગળનો સરવાળો જ કરવાનો રહે છે. આગળનો સરવાળો તમે જુઓ અહીંયાથી કેટલો થાય છે તો જુઓ 7255 વત્તા 725 કરો. 72 ને 7 એટલે 79, 79, 79 ને 80 થશે. 79 80 વત્તા બીજા 72 કરો, બરાબર છે. અથવા આપણે જેમ ચાલે જેમ ચાલવા દો ને આપણે, બરાબર. અહીંયા આપણે 8 આવી ગયા. 8 પછી વદ્દી આવી 1 આવી. 1 એટલે અહીંયા જુઓ 1, 2, 3, 3 આવી ગયા એટલે 5 તરી 15 ને 1 16, 16 ને 2 18, 18 ને 7 25 એટલે 5 આવે છે. 5 આવે છે એટલે એ અહીં આ તો લાગુ પડવાનો જ નથી. 5 આવે છે, 3 3માં 5 આવે છે. હવે વધી આવી 2, 1 તો આવવાનો જ છે હજી, તો અહીંયા 2 આવી એટલે છેલ્લેમાં 1 5 5 5 દુ 10, 10 ને 1 11, વધીવાળા 2, 10 ને 2 12, 12 ને 14, 14 વત્તા 7 એટલે 21, 21 આવે છે એટલે એકડો આવે છે. તો બધામાં એકડો આવે છે. 21ની વધી આવી 2 અને પછી આ નંબર પર જુઓ તો 5 ને 2 7 ને 2 9, 9 ને 7 16, બસ 16 એટલે 6 આવે છે. 6 વાળો આપણી પાસે એક જ છે, બાકી બધું સેમ, બરાબર છે. તો તમે ચેક કરો તો આપણો જવાબ એ આવશે. અહીંયાથી પણ એ જ રીતે ગણતરી કરો જો તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો. શું છે અહીંયા તો
તમે જોશો કે સૌથી પહેલાં આ કરીશું 24/12 એટલે 2, 2 ની 3 ઘાત એટલે 8 અને આની અંદર 2342 વત્તા 49 કરીશું એટલે 2391 થશે અને બીજા 10 કરીશું એટલે 2401 થશે અને એનું વર્ગમૂળ આપણે શોધવાનું છે. ઓપ્શનમાં 4 આંકડા લખ્યા છે તો એનું વર્ગમૂળ 100% હશે જ અને હશે જ તો 1નું વર્ગમૂળ હોય તો છેલ્લે 1 હોય કાં તો 9 હોય એટલે આ બંને તો ડેફિનેટલી નથી. બીજી વસ્તુ 3નો વર્ગ એટલે કે 30નો વર્ગ થાય 900 અને 40નો વર્ગ થાય 1600. આ 1600 કરતાં વધારે છે એટલે 49 આપણો જવાબ 2500ની સાવ નજીક છે, 50ની નજીક એટલે 49 આપણો સાચો જવાબ થઈ રહેશે. ઓકે, a³ - b³ અવયવ સૂત્રો આવડવા કેમ જરૂરી છે એનું આ ઉદાહરણ છે કે આપણે આની જરૂર પડે છે તો કેમ પડે છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા એ લઈ લઈએ કે a - b³ બરાબર a³ - b³ - 3ab કૌંસમાં a - b. કેમ આ સૂત્ર લીધું? આપણે શું શોધવું છે? આપણે તો a² + b² જ શોધવું છે. આની જરૂર કેમ પડી? a² + b² શોધવા માટે મારે આવું કરવું પડશે. a - b એની કિંમત આપેલી છે એનો સ્ક્વેર બરાબર a² - 2ab + b². તો એના માટે આપણે a² + b² માટે abની એટલે a × bની કિંમત શોધવી જરૂરી છે જે આમાંથી મળશે. આની કિંમત a - b 3 છે તો આ થાય 27 બરાબર આની કિંમત આપી છે 1969 માઇનસ આ છે 3 એટલે કે 9ab, રાઈટ. એનો મતલબ કે 9ab = 2169 - 27. ધેટ ઇઝ કેટલા થશે? 2142. 2142 થાય છે. ડિવાઈડ બાય 9 પોસિબલ છે? હા થાય છે. જુઓ, માટે AB = 2142 2142 ભાગ્યા 9 કરો, 9 દુ 18, 34 રહ્યા, 9 તરી 27 અને 72 એટલે 9 અઠ્ઠા 72 એટલે 238 થાય છે. હવે આ સૂત્રની અંદર તો પેલા સૂત્રમાંથી a² + b² આપણે કરવું હોય તો a - b નો સ્ક્વેર થશે અને -2ab આમ આવીને +2ab થશે જે અહીંયા છે. તો a - b નો સ્ક્વેર એટલે 9, 3નો વર્ગ 9 અને ab છે 238, 238ના ડબલ કરો, 200ના ડબલ 400, 30ના 60 એટલે 460 વત્તા બીજા 16 476, 476 વત્તા 9 બરાબર 485 તમને આમાં મળી જાય છે અને જવાબ આપણો આવે છે C. બરાબર છે? તો C જવાબ આપણો સાચો છે. એક ઓફર ન્યૂ યરની GSSEB CCEની 2 જાન્યુઆરી સુધીની ઓફર છે, પ્રિલિમની અને પ્રિલિમ વત્તા મેઇન્સની. એમાં પણ તમને આ કોર્સની ટોટલ ડિટેલ છે એ આમાં મળી જશે. આના પર તમે ફોન કરીને તમે આમાં ડિસ્કસ કરી શકો છો. તમને આમાં આની અંદરથી આ ફોન નંબર આપેલો છે, આમાં ડિસ્કાઉન્ટની વિગત અને કોર્સની બધી જ વિગતો તમને અહીંયાથી મળી જશે, રાઈટ. ઓકે, એક પાત્રમાં 100 લીટર દૂધ છે, તેમાંથી 10 લીટર દૂધ કાઢીને પાણી ઉમેરવામાં આવે ને આ પ્રક્રિયા વધુ 2 વખત કરીએ તો આપણને એવું લાગે કે સાહેબ પહેલી વખત 10 લીટર કાઢ્યું, બીજી વખત 10 લીટર કાઢ્યું અને ત્રીજી વખત 10 લીટર કાઢ્યું તો 30 લીટર નીકળી જાય એટલે 70 લીટર દૂધ રહે. પણ એવું થતું નથી, કારણ કે પાત્રની અંદર તમે વિચારો 100 લીટર દૂધ છે, 10 લીટર દૂધ કાઢ્યું અને 10 લીટર પાણી ઉમેર્યું એટલે પાત્ર તો 100 લીટરનું ભરેલું જ રહેશે પણ દૂધ એમાંથી 10% ઓછું થાય છે. તો પહેલાં આપણે અહીંયા લઈએ 100 માંથી 10 ઓછું થયું એટલે કેટલા રહેશે? 90. 90ના 10% એટલે દૂધ 10ની જગ્યાએ
9 લીટર દૂધ નીકળશે અને 1 લીટર પાણી ઓછું થશે, રાઈટ? એટલે 9 એટલે કેટલા? 81, અને 81ના પાછા એમાંથી 8.1 માઇનસ થશે એટલે 72.9. 72.9 લીટર તમારો જવાબ આવશે. આ એક રીત છે. બીજી રીત એવી છે કે 100 લીટર ગુણ્યા 90% એટલે 9/10 ગુણ્યા 9/10 ગુણ્યા 9/10 કરશો તો આ તમારા 2 0 ઉડી જશે, એક રહેશે બાકી, એટલે 729/10 એટલે 72.9 તમારો જવાબ આમ પણ આવી જશે. બે સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે અને ગુસા આપેલો છે. તમને ધ્યાન હોય તો સંખ્યાઓનો ગુણાકાર a ગુણ્યા b બરાબર લસા ગુણ્યા ગુસા થાય. એનો મતલબ આપણે શોધવાનો છે લસા બરાબર 2 નો ગુણાકાર 8427/53. આના ભાગ્યા 53 કરવાના છે. આના ભાગ્યા 53 કરીને જવાબ તમને આમાંથી મળશે, પણ આપણે આમાંથી જવાબ ના લેવો હોય તો બીજી રીત 3ના ગુણ્યા કેટલા કરો તો 7 આવે, 3 9 27, છેલ્લો આંકડો ચેક કરો એટલે મારે 9 આવવો જોઈએ. છેલ્લો આંકડો 9 વાળો મારી પાસે એક જ ઓપ્શન છે. લેટ્સ ચેક કે સાચો આન્સર છે કે ખોટો. તો એ આન્સર સાચો છે. તો આવા બધા જ્યારે રફ વર્ક આવતા હોય છે તો આખા ભાગાકાર કે ગુણાકાર કર્યા વિના તમે ફક્ત લાસ્ટ ડિજિટ એટલે કે છેલ્લો અંક ચેક કરો તો તમને જવાબ મળી જશે આમાંથી. ઓકે, આની હું તમને એક સિમ્પલ રીત પણ બતાવીશ. પહેલા આપણે જોઈએ કે પ્રથમ 4 મહિના માટે વિરાજનો સરેરાશ ખર્ચ, હું અહીંયા ખર્ચની વાત કરીશ પ્રથમ 4 મહિના માટે, એટલે 6200 ગુણ્યા 4, 6200 ગુણ્યા 4 કરીશ એટલે 6 ચોક 24, 24800, 24800 એ 4 મહિનાનો સરેરાશ ખર્ચ એટલે 4 મહિનાનો ટોટલ ખર્ચ છે. અને 6300 ગુણ્યા 8 કરીશ એટલે 8 મહિનાનો ખર્ચ છે. 6300 ગુણ્યા 8 કરવા હોય તો 6300ના ડબલ 126, રાઈટ? 126ના ડબલ 252 અને 252ના ડબલ 504 એટલે અહીંયા 50400. સરવાળો કરો એટલે 75200. આ તમારો થશે કુલ ખર્ચ. બીજી રીત તમને બતાડું તો 6200 રૂપિયાનો 12 મહિના સુધીનો ગણી લો એટલે 6200 ગુણ્યા 12 કરો અને 8 મહિનાના 100, 800 બીજા વધારી દો એટલે બીજી રીત આવી છે 6200 ગુણ્યા 12, એ જે જવાબ આવે એમાં 800 પ્લસ કરી દો, તમારો આ જ જવાબ આવશે. હવે આની અંદર શું કરવાનું છે? બચત આની અંદર પ્લસ કરી દો એટલે તમારો જવાબ શું આવશે? 86600, રાઈટ? 866 નહીં પણ 87600 આવશે, બરાબર? 87600 સરેરાશ કરવા માટે ભાગ્યા 12 કરો તો શું થશે? ભાગ્યા 12 કરશો એટલે તમારે અહીંયા 12 સત્તા 84 અને 12 તરી 36, તો 7300 જવાબ આવશે. શોર્ટકટ જોવાની ઈચ્છા ખરી? હા, આના કરતાં ઇઝી રીત એ છે કે અહીંયા હું ટોટલ ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ 6200 જ માની લઉં છું. આ જે 8 મહિના માટે 6300 થયો ને, એ 100 રૂપિયા ધારો કે ખર્ચાયા ના હોત તો કુલ બચતમાં જાત? હા. તો અહીંયા કુલ બચત કેટલી થાય છે? તો 12400 થાય છે. પણ આ જે 8 મહિના માટેના 100 ધારો કે ખર્ચાયા નથી તો એ બચતમાં જાત એટલે 800 રૂપિયા વધારે બચત. કારણ કે 12400 ને 12 વડે નથી ભાગી શકવાના, એટલે તમારી પાસે લોજિકલી આ જ એક સીધું સોલ્યુશન છે. પણ આપણે શું કરીએ છીએ? વી નીડ ટુ મેનિપ્યુલેટ ધ ક્વેશ્ચન. આપણે ક્વેશ્ચનને મેનિપ્યુલેટ કરીએ છીએ. મેનિપ્યુલેટ એટલે એને તોડી મરોડીને એનો ગેરફાયદો ઉઠાવો, પરંતુ આપણે એવી રીતે જ તોડી મરોડી શકીએ કે જેનાથી જવાબ સાથે છેડછાડ ના થાય, બરાબર છે? તમને હું એવી છૂટ નથી આપતો તમે તમારા આ પ્રશ્નને 12 વડે નથી ભાગી શકાતું તો 12 વડે ભાગો તમે તમારે જે રીતે થાય એમ. ના, મેં શું કર્યું સમજો. સરેરાશ ખર્ચ 4 મહિનાનો 6200 રૂપિયા છે, તો બીજા 8 મહિનાનો 6300ની જગ્યાએ ધારો કે 6200 થયો હોત તો આપણને સરેરાશ ખર્ચ 6200 મળતો,
પણ જે 8 મહિનાના જે 100 રૂપિયા બચ્યા એ મારે બચતમાં જતા, અને બચતમાં મારી બચત ટોટલ થતી કેટલી થતી? 13,200. હવે 13,200 ભાગ્યા 12 કરો એટલે સરેરાશ ખર્ચ આપણને મળ્યો 6200 અને સરેરાશ બચત આપણને મળશે 1100. એનો મતલબ કે દર મહિનાની સરેરાશ ખર્ચ છે 6,200, સરેરાશ બચત છે 1100 અને સરવાળો કરશો એટલે 7,300. તમારે આટલી લાંબી કેલ્ક્યુલેશન ના કરવી હોય તો સૌથી ઇઝી કેલ્ક્યુલેશનમાં તમારો જવાબ 7,300 આવી જશે. મિત્રો, જો સાચો જવાબ લાવવો એટલો ઇમ્પોર્ટન્ટ નથી, એ તો છે જ, એની સાથે સાથે તમારો ટાઈમ ક્યાં બચાવી શકો છો, દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આગળ વધીએ. સ્ટેશન એ થી બી સુધીની મુસાફરી 3.6 કિલોમીટર અને પાછા આવતા 7.2 કિલોમીટરની સમાન ઝડપે પાછો આવે છે, તો સમગ્ર મુસાફરી માટે હવે હું તમને અહીંયા બતાવું છું. આની સિમ્પલ આનું એક સોલ્યુશન છે, સૂત્ર છે. હું તમને સૂત્ર અહીંયા લખીને બતાડું છું કે લગભગ XY અપોન 2XY અપોન X પ્લસ વાય આવું સૂત્ર છે. X બરાબર લઈ લો 3.6 અને Y બરાબર લઈ લો 7.2. આ સૂત્ર આમાં મૂકીને તમે ટ્રાય કરજો. હું રિકમેન્ડ નથી જ કરતો. મેથેમેટિક્સમાં હું બહુ સ્ટ્રિક્ટલી કહું છું કે બને એટલું સૂત્રોને અવોઇડ જ કરો. સૂત્ર વગર જ જવાબ લાવો. કેવી રીતે લાવશું હું તમને બતાડું. અહીંયાથી જુઓ. અહીંયા A થી B સુધી જતાની સ્પીડ કેટલી છે? 3.6 અને આવતાની સ્પીડ કેટલી છે? 7.2. રાઈટ. અંતર કેટલું છે? અંતર આપણે માની લો 3.6 ના ડબલ કરો એટલે 7.2 છે, તો આ અંતર આપણે માની લો કે 7.2 કિલોમીટરનું અંતર છે સ્ટેશન A થી B સુધી. તો એ જતાને આવતા 7.2 એટલે કે એના ડબલ 14.4 આટલું એ અંતર કવર કરશે. પોઈન્ટ નડતો હોય ને તો પોઈન્ટ કાઢી નાખો. આપણે આમાંથી આપણે પોઈન્ટ કાઢી નાખો તો એ ચાલશે. તો આપણે 72 ના ડબલ 144 કિલોમીટર ટ્રાવેલ કરે છે. જતા એને 2 કલાક લાગશે અને આવતા એને 1 કલાક લાગશે. ટોટલ કલાક થશે 3. 144 ભાગ્યા 3 તમે કરો તો 48 થશે. રાઈટ. પરંતુ આપણે જે પોઈન્ટ કાઢ્યો તો એ પાછો પોઈન્ટ અહીંયા મૂકી દેશો તો 4.8 કિલોમીટર પર અવર તમારો જવાબ ઇઝીલી આવશે. સૂત્રનો ઉપયોગ આ પ્રશ્નોમાં ભૂલથી પણ કરવાનો નહીં. આમાં તમે એ કરવા જશો તો તમારી કેલ્ક્યુલેશન બહુ લાંબી થઈ જશે. ના સમજાયું હોય તો ફરીથી એકવાર તમને આખું નવેસરથી સમજાવું. જો અહીંયાથી A થી B જતાની સ્પીડ 3.6, આવતાની સ્પીડ 7.2. પોઈન્ટ રહેવા દેશો તોય કોઈ ફેર નહીં પડે. એનો મતલબ મારે આ અંતર એવું ધારી લેવાનું, આટલેથી આટલું અંતર એવું ધારી લેવાનું કે જેને બંને વડે ભાગી શકાય. તો 7.2 કિલોમીટર રાખીએ તો જતા 7.2 અને આવતા 7.2 એટલે કુલ અંતર બરાબર 14.4 કિલોમીટર થાય છે. જતા એને 2 કલાક લાગે છે કેમ કે 3.6 ની સ્પીડે જાય છે અને આવતા એને 1 કલાક લાગે છે. તો ભાગ્યા કુલ સમય 3 કલાક થાય છે. તો 14.4 ભાગ્યા 3 કરો એટલે તમારો જવાબ 4.8 કિલોમીટર પર કલાક આવી જાય છે. ન્યૂ યર ઓફર ઇંગ્લિશ ગ્રામર માટે બરાબર બુકની છે. 2 જાન્યુઆરી સુધી તમને 55% ઓફ મળે છે. તો આ બાયબેક વેબસાઇટ પર બાય બુક જઈને એટલે તમે ઓનલાઈન તમે આનો ઓર્ડર કરશો તો ઓફર પ્રાઇસની અંદર તમને 2 જાન્યુઆરી સુધી બુક મળી જશે. 80 કિલો વજન ધરાવતા પુરુષની જગ્યાએ 9 પુરુષ આવે છે તો 16 પુરુષોનું વજન 3.5 કિલો વધી જાય છે. તો નવા માણસનું વજન શોધો. જો આની અંદર એક વસ્તુ છે કે પહેલાં તો એક સીધી રીત છે. રાઈટ. 16 પુરુષો છે ગુણ્યા 80, તમારો જવાબ આવશે 16 ગુણ્યા 8 એટલે 128 એટલે 1280 છે. નવું વજન 16 પુરુષો જ છે ગુણ્યા 83.5 થાય છે અને આ વજન કરીને આમાંથી માઇનસ કરશો એટલે તમને આનો જવાબ આવશે. એટલે આ રીત હું બિલકુલ રિકમેન્ડ કરતો નથી. ઓકે.
16 પુરુષોમાં નવો પુરુષ આવે છે તો એમાં 3.5 kg વધી જાય છે, એટલે 16નું વજન 3.5 વધી જાય છે, એટલે 16 ગુણ્યા 3.5 કરો એટલે કે 8 ગુણ્યા 7 કરો એટલે 56 કિલો વજન નવો વ્યક્તિ વધારે લઈને આવેલો. એનું તો પાછું ખરું જ 80 કિલો, એટલે 80 વત્તા 56 કરો એટલે 136 તમારો જવાબ આવશે. કેવી રીતે હું તમને બતાવું? 1 2 3 4 કરીને ધારો કે આ 16મો માણસ છે, બધા પાસે 80 કિલો વજન છે, એટલે 80 ચોકલેટ છે, પણ આ વ્યક્તિ આવ્યો તો આ 16 જણાને 3.5 ચોકલેટ વધારે આપી, એટલે આ જે વધારાનું વજન છે પોતે લઈને આવ્યો તો પોતે 80 તો લાવ્યો જ તો, અને 16 ગુણ્યા 3.5 56 બીજું એટલે 136 કિલો. આ તમે સરેરાશનો ટોપિક વેબડેમીના કોર્સમાં ભણશો ત્યારે આ તમને શોર્ટકટ બહુ ઇઝીલી સમજાઈ જશે. ઓકે, આની અંદર કિલોમીટર પર કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવાનું થાય છે 2 વાર, પછી એને ફેરફાર કરવાના છે ટાઈમ પ્રમાણે. તો હું તમને સિમ્પલ વેમાં સમજાવું કે ટ્રેન જ્યારે વ્યક્તિઓને પસાર કરે ત્યારે એ કેટલું અંતર કાપે, તો ટ્રેનની લંબાઈ જેટલું. હવે ટ્રેનની લંબાઈ બંને કિસ્સામાં સેમ છે, એટલે અંતર બંને કિસ્સામાં સેમ છે. તો પહેલાં આપણે પહેલી સ્પીડ જોઈએ, બરાબર છે? એનો મતલબ કે 3600 સેકન્ડમાં 10,800 3600 સેકન્ડમાં 10,800 આપણી રીત છે. 108 ગુણ્યા 5 ભાગ્યા 18 હું નથી કરાવતો, બરાબર? 3600 સેકન્ડમાં 10,800 મીટર કવર કરે તો અહીંયા આગળ 2 0 ઉડી ગયા, 1 સેકન્ડમાં 3 મીટર. તો આપણી પાસે આ સ્પીડ જે થઈ ગઈ, અહીંયા લખું છું 3 મીટર પર સેકન્ડની થઈ, રાઈટ? બીજામાં 3600 સેકન્ડમાં 7200 મીટર, એટલે કે 1 સેકન્ડમાં 2 મીટર, એટલે આની સ્પીડ આપણી થઈ ગઈ 2 મીટર પર સેકન્ડ. રફ વર્ક કેવું થાય છે જોજો અહીંયા, બરાબર છે? હવે અંતર સેમ છે, પહેલાને લાગે છે કેટલી સેકન્ડ? 10 સેકન્ડ, અને બીજાને લાગે છે 8 સેકન્ડ, બરાબર છે? તો અહીંયા ટ્રેનની સ્પીડ છે s, અને પહેલો વ્યક્તિ અને બીજો વ્યક્તિ ચાલે છે ટ્રેનની દિશામાં, એક જ દિશામાં, એટલે s માઇનસના બદલે s માઇનસ થઈ જશે. તો s માઇનસ 3 ગુણ્યા સમય 10 બરાબર s માઇનસ 2. એક જ દિશામાં જાય ત્યારે સ્પીડ માઇનસ થાય છે, s માઇનસ 2 ગુણ્યા સમય છે 8 સેકન્ડ. આનું સોલ્યુશન લાવો એટલે 10s માઇનસ 30 બરાબર 8s માઇનસ 16. એનો મતલબ 2s બરાબર કેટલી થાય છે? 14. એનો મતલબ સ્પીડ છે 7 મીટર પર સેકન્ડ. 7 મીટર પર સેકન્ડને મારે કિલોમીટર પર કલાકમાં ફેરવવા છે, તો હું આને આવી રીતે કરી દઈશ કે એક તો તમે આમ કરી શકો, 1 સેકન્ડમાં 7 મીટર, તો 36 સેકન્ડમાં 36 ગુણ્યા 7 કરશો એટલે 252 વાળું દેખાય છે? યસ. તો 3600 સેકન્ડમાં 25,200 મીટર, અને એને કિલોમીટરમાં ફેરવો એટલે 25.2 કિલોમીટર પર કલાક. આખા પેપરમાં એક જ પ્રશ્ન એવો છે કે જેમાં આટલી વાર લાગે છે, એટલે એની અંદર તમે રફ વર્ક કેટલું ઝડપથી કરો છો એના ઉપર આધારિત છે. તે છતાંય આ જવાબ લાવતા તમને 30 સેકન્ડથી વધારે કે 30 સેકન્ડનું વધીને 1 મિનિટ એનાથી વધારે લાગે નહીં, રાઈટ? જવાબ આપણો એ જ છે. ઓકે, અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો તો હું તમને પહેલાં અહીંયા બતાવું કે આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરશો. તો 12%, 24%, 36%, 100ના 12% પહેલાં માઇનસ કરીએ છીએ એટલે 88 થાય છે. હવે 88ના 24% ગણવાનો ટાઈમ વધારે જાય છે, તમે ધ્યાનથી જોજો. એના બદલે હું અહીંયા 100ના બદલે 10,000 કરી દઉં તો 10,000ના 1200 એટલે 8,800 રહેશે. તે છતાં પણ 8,800ના 24%, 8,800ના
24% કરવા હોય તો પહેલાં એના 25% કરો 2200 અને એમાંથી 1% એટલે કે 88 માઇનસ કરો એટલે 2112. તો આમાંથી 2112 માઇનસ થશે. એ માઇનસ કર્યા પછી પાછા એના 36% માઇનસ કરવાના. જવાબ તમારો પોઈન્ટમાં આવવાનો છે. આ જવાબ છે, આ જે ઓપ્શનના જવાબ, આ જવાબ કેવા છે? અંદાજિત છે. એટલે કે પોઈન્ટ કાઢીને એપ્રોક્સિમેટ આન્સર છે. જો હવે એપ્રોક્સિમેટ આન્સર છે જ તો પછી આખી વસ્તુને આપણે એપ્રોક્સિમેશન પર જવા દઈએ તો કેવું રહે? ઓકે, ચલો આપણે જોઈએ. 12ના બદલે હું લગભગ કરું છું 10%. 2% ઓછા કર્યા છે. અહીંયા હું 1% વધારું છું 25%. અહીંયા હું 1% ઓછો કરું છું 35%. ઓકે, આ મારી પાસે રાઉન્ડ ફિગર બને છે અને એટલા માટે આનો જે જવાબ આવશે ને એ એક્ઝેક્ટ નહીં આવે ને એક્ઝેક્ટ આપણે જોઈતો પણ નથી. ટકા આપણે શોધવાના છે. ચલો આપણે અહીંયા જોઈ લઈએ આ 3. ઓકે, બીજી એક તમને ટીપ, સરસ મજાની ટીપ આપું છું મિત્રો. 10%, 25% અને 35% હોય, પહેલાં 10% લેવા જરૂરી નથી. તમે કોઈ પણ ટકા પહેલાં લઈ શકો છો. તો અહીંયા આપણે, હું તમને બતાડું છું કે પહેલાં મેં લીધા 100. 100ના બદલે આપણે લઈ લઈએ 1000, રાઈટ, ટુ મેક ઇટ ઇઝીયર. 1000માંથી 35% એટલે પહેલાં 350 માઇનસ થશે. કેટલા રહેશે? 650. તો આપણે ડિસ્કાઉન્ટ શોધવાનું છે એટલે પહેલાં 350 લઈ લેવાના. 650માંથી 25% માઇનસ કરીએ. 25% એટલે 650ના અડધા કેટલા થાય? 325. અને 325ના અડધા કેટલા થાય? તો -162.5 થઈ જશે. 162.5 એ આમાંથી જશે એટલે કેટલા રહેશે? તમે ધ્યાનથી જુઓ, 50 જતા રહે એટલે 12.5 એટલે તમારી પાસે 487.5 રહેશે. 487.5 અને એમાંથી તમે આના 10% માઇનસ કરો એટલે લગભગ 48 જેવા માઇનસ કરો છો. 48.75 એટલે લગભગ 48 આમાંથી માઇનસ કરો છો તો તમારી પાસે રહેશે શું? તો કે 439ની આજુબાજુ રહે છે. એટલે કે લગભગ 43 કે 44 જેવું રહે છે. તો આ રહે છે. તો 1000માંથી 439 માઇનસ કરું છું તો મારી પાસે રહે છે 561. એટલે લગભગ મારી પાસે 57%નું ડિસ્કાઉન્ટ મને મળે છે. અને એપ્રોક્સિમેશનથી તમે આ લાવશો તો તમારો જવાબ 57% આવી જ જશે અને 100% આવવાનો છે. આની અંદર હું તમને સ્ટ્રિક્ટલી કહું છું કે આની અંદર જો એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરવા ગયા તો પ્રશ્નનો જવાબ તો આવતા આવશે, તમારો ટાઈમ પણ ખાસો બધો વેસ્ટ કરશે. એના કરતાં એપ્રોક્સિમેશન મેથડ પર લઈ જાઓ. બીજી રીત છે, બીજી એપ્રોક્સિમેશનની રીત બતાડું તો કે 12 + 24 + 36 એટલે કુલ 72% થાય. હવે આ 72% તમને ખબર છે કે ડિસ્કાઉન્ટ જ્યારે ક્રમશઃ વળતર મળતું હોય છે ત્યારે 72 નથી થતું, પણ 72ની નજીકમાં 57 આપણને સૌથી સરળ મળે છે, કારણ કે અડધું તો થવાનું જ નથી, રાઈટ. તો તમે એ રીતે પણ જવાબ લાવી શકો છો. એનો મતલબ એ છે કે મિત્રો આની અંદર એપ્રોક્સિમેશન મેથડ ઇઝ ધી બેસ્ટ મેથડ. ઓકે, પંપ 20 કલાકમાં ટાંકી ભરી શકે છે પણ તિરાડને કારણે ભરવામાં 43 કલાક લાગે છે. હું તમને આનું એક રીત બતાડું છું. રીત તમને કદાચ ના સમજાય તો ચિંતા ના કરતા, વેબડેમીમાં આપણે જ્યારે વેબડેમીના કોર્સની અંદર હું આ મેથડ શોર્ટકટ શીખવાડું છું ને મને આ જ મેથડ આવડે છે, બરાબર છે. પંપ છે, અહીંયા આપણે લીધી ટાંકી. ઓકે, તો પંપ ભરવામાં 20 કલાક લે છે. પંપ તિરાડ જે છે એ અમુક કલાકમાં ખાલી કરે છે, જે માઇનસ છે. તો પણ અહીંયા પંપ વત્તા તિરાડ એ બંને 43 કલાકમાં ખાલી કરે છે. પંપ અને તિરાડના લીધે, પંપ તો ચાલુ જ છે પણ તિરાડના લીધે 20ના બદલે 43 કલાક લાગે છે. મારે આ શોધવાનું છે. અહીંયા જુઓ, ટાંકી કેટલા લીટરની છે તો 20 અને 43નો લસા લો એટલે 20 ગુણ્યા 43 એટલે 860 લીટરની ટાંકી આપણે માની લીધી. જો પંપ એકલો તિરાડ ના હોય તો 20 કલાકમાં ભરે એટલે પંપ અંદર કેટલું પાણી ઠાલવે છે
પંપ 43 લીટર પાણી ઠાલવે છે પ્રતિ કલાક. પંપ પ્રતિ કલાક 43 લીટર પાણી ઠાલવે છે એટલે 20 કલાકમાં ભરાઈ જાય છે. પણ પંપ અને તિરાડ બે ભેગા હોય છે 43 કલાકમાં ભરાય છે એટલે કે તિરાડના કારણે પ્રતિ કલાક 20 લીટર પાણી ટાંકીમાં ટકે છે. એનો મતલબ 43 માંથી 23 લીટર તો તિરાડના કારણે કલાકમાં વહી જાય છે. એનો મતલબ સમજો પંપ છે 1 કલાકમાં 43 લીટર પાણી નાખે છે, તિરાડમાં 23 લીટર જતું રહે છે અને એના કારણે તિરાડના કારણે 20 લીટર પાણી જ અંદર રહે છે. હવે જુઓ તિરાડ 23 લીટર છે તો 860 ભાગ્યા 23 કલાક એને લાગે છે. અહીંયા 860 ભાગ્યા 23 વાળો એક જ વિકલ્પ છે એટલે 860 ભાગ્યા 23, 860 વાળો પણ એક જ વિકલ્પ છે. ચલો ને, તો તમને તરત જ જવાબ મળી જશે. રાઈટ, એ જવાબ સાચો છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં, ઓકે, આના માટે ઝડપ અંતરમાં આવું આપણે એક ટી બનાવી લેવાનો. ઓકે, હું તમને શીખવાડું છું. જો વિરુદ્ધ દિશામાં ઝડપ ઓછી હોય છે, પ્રવાહની દિશામાં ઝડપ વધારે હોય છે. અહીંયા આગળ સ્થિર પાણીમાં ઝડપ હોય છે અને આ જે ઝડપ બતાવે છે આ જે છે એ પ્રવાહની ઝડપ છે. આટલું ધ્યાનમાં રાખી લેવાનું. પ્રવાહની વિરુદ્ધ દિશામાં 14 કલાકમાં 21 કિલોમીટર ટ્રાવેલ કરે છે એટલે અહીંયા એની સ્પીડ છે 1.5ની. પ્રવાહની દિશામાં 28 કિલોમીટર 14 કલાકમાં એટલે અહીંયા એની સ્પીડ છે 2ની. તો આ બેની વચ્ચે 1.75 આવે એટલે આ છે સ્પીડ 0.25. એ પ્રવાહની સ્પીડ છે, પ્રવાહનો વેગ છે 0.25. ક્યાં ગયું? આ રહ્યું 0.25 કિલોમીટર પર કલાક. આ રીતે તમે જો આ એક ટ્રીક શીખી લેશો તો તમને બહુ ઇઝી પડશે. આ બાજુ વિરુદ્ધ દિશામાં ઝડપ, આ બાજુ દિશામાં ઝડપ, વચ્ચે છે સ્થિર પાણીમાં ઝડપ અને જે તફાવત આવે એ પ્રવાહની ઝડપ. તો આનાથી તમે ફટાફટ તમે આન્સર લાવી શકશો. પીએસઆઈ માટેનો સ્પેશિયલ કોર્સ તમને મળે છે જે પ્રિલિમ સાથે અને પ્રિલિમ પ્લસ મેઇન સાથે ડિસ્કાઉન્ટમાં મળે છે. તમે ફોન કરો અને એની માહિતી મેળવી લો. આગળ વધીએ આપણે. સાગર એક એનજીઓ માટે કામ કરે છે. 48 લોકોને 60 દિવસ માટે જો ફૂડ પેકેટ આપ્યા છે તો 40 લોકોને કેટલા દિવસ માટે આપી શક્યો હોત? પહેલી વસ્તુ મિત્રો, અહીંયા ભૂલથી પણ તમે એમ કરો કે 40 ઉપર નીચે 48 ગુણ્યા 60 કરવા જશો તો જવાબ ખોટો આવશે. કેમ ખોટો આવશે? કેમ કે આ સમપ્રમાણ નહીં પણ વ્યસ્ત પ્રમાણ છે. કયું પ્રમાણ છે? સૌથી પહેલી વસ્તુ વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણમાં શું છે? 48 લોકો 60 કલાક તો 40 લોકો કેટલા કલાક? અહીંયા ને અહીંયા ગુણાકાર કરીને આવ કરી દો, 0 ઉડી જશે. 48 એટલે 12 અને 12 6 72. 72 આપણો જવાબ છે. 72 દિવસ માટે આપી શકે. વ્યસ્ત પ્રમાણ કેવી રીતે? કે જો ખાવાવાળા માણસો ઓછા થાય તો ખોરાક વધારે દિવસ ચાલે. ગુણોત્તર મધ્યક શોધવાનો છે. ગુણોત્તર મધ્યક, ઓકે, એટલે શું થાય? 0.06 ગુણ્યા 2.16 અને પછી એનું વર્ગમૂળ. આટલું લાંબુ ના કરવું હોય તો હું તમને બહુ સિમ્પલ વસ્તુ બતાડું કે બંનેમાં 2 ડેસિમલ છે તો મારો જવાબ 2 ડેસિમલમાં આવશે એટલે આ તો નહીં જ આવે. તો ફોરગેટ અબાઉટ ધેટ. હવે જો તમને યાદ હોય આમાં એક 6 છે અને આ છે 6નો ઘન. એનો મતલબ 6 ની 4 ઘાત થાય છે એટલે વર્ગમૂળમાં 6નો વર્ગ રહેશે એટલે કે 36 રહેશે. 36 છે અને 2 ડેસિમલ છે એટલે 0.36 મારો જવાબ આવવો જોઈએ. એકદમ ઇઝી ને ફાસ્ટ. આને કશું જ લખ્યા વિના આ ભૂલી જાવ આપણે લખ્યું છે. અહીંયા જુઓ 6નો ઘન દેખાય છે? હા, એમાંથી એક 6 કાઢી લો એટલે 6નો વર્ગ. આમાં 6 છે એને પેલો 6 આપી દો. 6નો વર્ગ અહીંયા છે અને 6નો વર્ગ અહીંયા છે એટલે 0.36 એનું વર્ગમૂળ કાઢો એટલે 0.36 તમારો જવાબ ઇઝીલી આવી જશે. બીજી એક વસ્તુ તમને આમાં બતાડું, જુઓ ધ્યાનથી. 6 છે એના સિવાય કોઈ આંકડો છે? આમાં 11 છે જે આમાં નહીં કામ લાગે. આમાં
16 ચોક 96 છે, જે કામ લાગતો નથી. તો તમે એ રીતે પણ જવાબ લાવી શકો છો. ઓકે, સિમ્પલ વે m અને n 4 અને 13 ના પ્રમાણમાં છે, તો સરવાળો કરતા 17 થાય. હવે એકચ્યુઅલ સરવાળો કેટલો છે? 153. 17 ગુણ્યા કેટલા કરવાથી 153 થાય? 17 ગુણ્યા 9 કરવાથી 153 થાય. એટલે અહીંયા પણ ગુણ્યા 9 થશે, અહીંયા પણ ગુણ્યા 9 થશે. મારે જવાબ લાવવાનો છે ફક્ત m નો, એટલે 4 9 36 છે. યસ, ઓપ્શનમાં છે 36 ઇઝ ધી કરેક્ટ આન્સર. 36, રાઈટ. આગળ વધીએ. માળીએ વૃક્ષનું વાવેતર કર્યું સાટિન વુડ. દર વર્ષે 50% દરે, 50% દરે ટૂંકો થાય એટલે અડધો થાય. દર વર્ષે અડધો થાય છે. હાલમાં એની ઊંચાઈ છે 740 સેન્ટીમીટર. પહેલા વર્ષે અડધો થશે એટલે 380, સોરી 380 નહીં, 370 થશે, રાઈટ. 370. બીજા વર્ષે એના અડધા થશે. 300 ના અડધા કેટલા થશે? 150 અને 70 135 એટલે 185. અને ત્રીજા વર્ષે એના અડધા થશે 92.5. 92.5 છે ઓપ્શનમાં? યસ. તો 92.5 એનો આન્સર. દર વર્ષે તમે જુઓ 50%નો દર એટલે અડધું થાય છે. દર વર્ષે અડધું થાય તો ત્રીજા વર્ષે 8મા ભાગનું થઈ જાય. ડાયરેક્ટલી ભાગ્યા 8 કરો તો પણ એ જવાબ આવશે, અથવા અડધા 3 વાર કરો તો પણ એ જ જવાબ આવશે. સમાંતર શ્રેણીનું 13મું પદ. હું તમને પહેલા 13મું પદ સિમ્પલ વેમાં બતાડું છું. જુઓ, સમાંતર શ્રેણી છે એટલે આ તફાવત 6 છે. તો પહેલા પદમાં એક વાર, બીજા પદમાં એક વાર, એવી રીતના 13મા પદમાં 12 વાર 6 આવશે, એટલે 12 6 72. એ 72 7માં ઉમેરી દો એટલે 79 આન્સર આવશે. જો તમારે સૂત્ર ના વાપરવું હોય તો સીધી રીતે કે દર પદમાં 6 6 વધે છે, તો 13મા પદમાં 12 વખત 6 આવશે. હવે એ જ કામ સૂત્રથી આપણે કરીએ છીએ. શું કરીએ છીએ? તો T13 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 12D. એ કેટલું છે? 7 અને 12 ઇન્ટુ 6. આપણે એ જ કર્યું, સૂત્ર યાદ રાખ્યા વગર કર્યું. આમાં તમારે સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર તમને લખીને બતાવું છું અહીંયા. Tn ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n માઇનસ 1D. આ સૂત્ર યાદ રાખવું એ મૂર્ખામી છે, કંઈ જરૂર નથી. તમે જુઓ, દર વખતે જો 6 6 એડ થાય, પહેલી વખતમાં બીજા પદમાં એક વાર એડ થાય છે, ત્રીજા પદમાં 2 વાર, તો 13મા પદમાં 12 વાર 6 એડ કરવાના છે. એટલે 12 6 72 ઉમેરી દો, જવાબ આવી જશે. 7ની અંદર 12 6 72 ઉમેરો, જવાબ આવી ગયો, રાઈટ. એના પછી નગરપાલિકાની ચૂંટણીમાં 2 ઉમેદવારો ઊભા હતા. ઓકે, M અને N. એમને 42% મળ્યા છે, તો N ને કેટલા મળે? 58% મળે. તો તફાવત કેટલો આવ્યો? 16%નો. સમજી લો, N જીત્યો કેટલા ટકાએ? 16%એ. પણ 16% એટલે કેટલા છે? 464. બરાબર છે? 464. 16 એ 464 કેટલા થાય છે? તો જુઓ, 16 તરી 48, 16 ગુણ્યા 30 કરશો એટલે 480 થાય છે. એમાંથી 16 જાય છે એટલે 16 ગુણ્યા 29 કરવાના થાય છે. તો એકંદરે કેટલા મત પડ્યા? એકંદરે 100% મત પડ્યા. તો 29 ગુણ્યા 100 કરો એટલે 2900 મત. 29 વાળો એક જ ઓપ્શન છે. 2900 મત ટોટલ પડ્યા એવું આપણે કહી શકીએ છીએ. જીત એની માસિક આવકના 40%ને ખોરાક માટે ખર્ચે છે અને બાકીના 20% પરિવહન ને કપડાં માટે ખર્ચે છે. તો બાકીના છે એમાંથી 30% બચાવે છે, રાઈટ. તો માસિક પગાર આટલો હોય તો કેટલા બચાવે છે આપણે એ જોઈએ. તો પહેલાં અહીંયા જુઓ, 35,000નો પગાર છે, 40% ખર્ચે છે. 40% એટલે 35,000ના 10% 3500 થાય, 20% થાય 7,000 અને 40% થાય 14,000. તો માઇનસ 14,000 તમે કાઢો એટલે 21,000 બચે છે. 21,000ના બાકીનાના 20%, હા ને, 21,000 બાકીનાના, ટોટલના એટલે 3500ના 20%, 35,000ના 20% નથી ગણવાના, જે બાકી બચ્યું એના 20%.
બાકી બચ્યું એના 20%, 10% એટલે 2100, તો 20% એટલે 4200 રૂપિયા ખર્ચે છે. તો હવે અહીંયા કેટલા બાકી રહ્યા તમે ધ્યાનથી જુઓ તો 16800 બાકી રહ્યા, 16800. હવે એના 30% બચાવે છે, એના 30% બચાવે એટલે 16800 ના 30%, 16 તરી 48 ને 8 તરી 24, એટલે આના 30% 5040 બચાવે છે. પ્રશ્ન અહીંયા ટ્રીકી છે. કેમ ટ્રીકી? આપણે આમાંથી આ માઇનસ કર્યું, આમાંથી આ માઇનસ કર્યું, આમાંથી આ માઇનસ કરીએ તો આપણો જવાબ ક્યાંક અલગ જઈને પહોંચે. હકીકતમાં શું છે, બાકીના 30% બચાવે છે અને પ્રશ્ન શું છે, કેટલા પૈસા બચાવે છે. તો આ જે બચાવે છે ને એ જ આપણો જવાબ છે. એટલે ભૂલથી આમાંથી આ માઇનસ કરીશું તો જવાબ નહીં આવે. 5040 ઓપ્શનમાં છે, યસ ઓપ્શનમાં છે. એનો મતલબ જે બચાવે છે ને એ 30% બચાવે છે. આ ટ્રીકી ક્વેશ્ચન છે. માઇનસ માઇનસ કરીને જો તમે આગળ વધી ગયા અને આનું માઇનસ કરીને તમે જવાબ લેવા ગયા, આનો માઇનસ કરશો ને એટલે જવાબ આવશે 11760, જેની આપણે કોઈ જરૂર નથી કેમ કે એ તો ખર્ચે છે. બચાવે છે કેટલા? 5040, રાઈટ? વાવ. વેચાણ કિંમત અને પડતર કિંમતની વાત કરીએ તો એની હું તમને બહુ સિમ્પલ ટ્રીક બતાડું છું. એકચ્યુઅલી આને આવી રીતે કરાય કે તમે બિસ્કિટ ખરીદ્યા કેટલા, પડતર કિંમત છે 27 બિસ્કિટની, એટલે મેં ખરીદી કેટલા બિસ્કિટની કરી? 27 બિસ્કિટની કરી. ઓકે. વેચ્યા કેટલા બિસ્કિટ? 21 બિસ્કિટ વેચ્યા. જો આ રૂપિયામાં ગણતરી નથી કરતી ને, આ થોડુંક અલગ છે. હું તમને કહું છું કે આ ટ્રીક છે ને તમને કદાચ બીજે ક્યાંય જોવા ના મળે ને તો વેબડેમીના કોર્સમાં હું જ ભણાવવાનો છું. આ ટ્રીક મળશે. અહીંયા આપણે રૂપિયાની વાત નથી કરતા. 27 બિસ્કિટ પેકેટ ખરીદ્યા, એમાંથી 21 વેચ્યા, તો આપણી પાસે બચ્યા કેટલા? 6 પેકેટ આપણી પાસે વધ્યા અથવા તો બચ્યા. એ આપણો પ્રોફિટ છે. અહીંયા મેં પ્રોફિટ રૂપિયામાં નથી ગણ્યો, બિસ્કિટના પેકેટમાં. જસ્ટ ઇમેજિન કરો, હું 27 પેકેટ લઈ આવ્યો, એટલા જ રૂપિયામાં મેં 21 વેચી નાખ્યા, રાઈટ? મારા પૈસા મારી પાસે પાછા આવી ગયા. હવે બાકીના 6 પેકેટ બચ્યા એ હું ખાઉં કે વેચી દઉં? મારો પ્રોફિટ છે, 6 નો પ્રોફિટ છે. પણ કેટલા? એ 27 નહીં, 21 6 નો પ્રોફિટ છે. 21 6 નો પ્રોફિટ, 21 6, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 6 ભાગ્યા 21 કરો. અહીંયા આગળ 7, અહીંયા 2, 200 ભાગ્યા 7, 200 ભાગ્યા 60%. આ રહ્યો તમારો નફાની ટકાવારી, તમને આમાં મળી જશે, રાઈટ? આગળ 10 વર્ષ પહેલા રાજના કાકા, અહીંયા આપણે લઈએ છીએ રાજના કાકા, અહીંયા લઈએ છીએ રાજ. રાજ કરતા 8 ગણા મોટા હતા, એટલે કે રાજની આ છે 10 વર્ષ પહેલા. મેં -10 લખ્યું છે, ધ્યાનથી જોજો. રાજની ઉંમર 1 વર્ષ હતી તો કાકાની ઉંમર 8 વર્ષ હતી. 8 ગણા મોટા હતા, તો આ તફાવત કેટલો રહ્યો? 7 નો. 10 વર્ષ પછી કાકા રાજ કરતા 28 વર્ષ મોટા હશે. અલા ભાઈ, 10 વર્ષ પછી જો 28 વર્ષ મોટા હશે તો અત્યારે બી 28 વર્ષ મોટા જ છે, અને 10 વર્ષ પછી પણ 10 વર્ષ પહેલા પણ 28 વર્ષ જ મોટા હોત. એટલે આ તફાવત 7 ના જગ્યાએ કેટલો છે? 28 નો છે. એનો મતલબ રાજની ઉંમર 10 વર્ષ પહેલા 4 હતી, કાકાની ઉંમર 28 વર્ષ વધારે એટલે 32 વર્ષ હતી. 8 ગણા થઈ ગયા. યસ. હવે આ ક્યારની ઉંમર છે? 10 વર્ષ પહેલાની. 10 વર્ષ પહેલા. તો અત્યારે કરવા હોય તો +10 અને +10. રાજની અત્યારની ઉંમર 14 છે, કાકાની ઉંમર 42 થાય છે. એ આપણને પૂછી નથી. રાજની વર્તમાન ઉંમર કેટલી છે? 14 છે, અને એ આપણો રાઈટ આન્સર છે, રાઈટ? યસ. કોન્સ્ટેબલ ફાઇનલ સિલેક્શન માટેની બેચ છે. 50% સુધીનું એમાં વળતર છે. ફોન નંબર બધામાં આપ્યા છે, અને મારી દ્રષ્ટિએ બધામાં એક સરખો ફોન નંબર છે. તમે કોઈ પણ નંબર પર ફોન કરશો, તમને દરેકે દરેક બેચની પ્રોપર ડિસ્કાઉન્ટ સાથેની અને ડિટેલિંગ માહિતી મળી જશે. 3 મહિના માટે અવેલેબલ છે કોર્સ, 6 મહિના માટે અવેલેબલ છે, અને 12 મહિના માટે અવેલેબલ છે. જેટલું તમે વધારે લેશો એટલું તમને કોર્સમાં ડિસ્કાઉન્ટ વધારે મળવાનું છે, રાઈટ? તો મિત્રો, રાહ જોવાની જરૂર નથી. જો તમે તૈયારી તો ક્યાંકથી ને ક્યાંકથી કરો છો, તમે
ક્યાંક ને ક્યાંક તમે તૈયારી માટે પૈસા નાખો છો, તમને જો એવું લાગે કે વેબડેમીમાંથી આ વિડીયો પરથી અથવા તમે વેબડેમીના બીજા વિડીયો પરથી તમને એવું લાગે કે ઇફ ઇટ ઇઝ યુઝફુલ ટુ યુ, તો ડેફિનેટલી દરેક સબ્જેક્ટનો તમને આની અંદર કોચિંગ મળી રહેવાનું છે. મિત્રો તમે આજે ને આજે જ કમસે કમ કોન્ટેક્ટ તો કરો જ અને જુઓ, કોર્સ ડિટેલ વિશે જાણો, ડિસ્કાઉન્ટ વિશે જાણો અને તમને જે સુટેબલ હોય એ કોર્સ પરચેસ કરો. 16% નફામાં કાજલને ટેબલ વેચ્યું છે. અહીંયા આપણે વાત કરીએ છીએ ધ્રુવ અને કાજલ. અહીંયાથી આમ ગયું 16% નફામાં. ઓકે, કાજલે એ ટેબલ પાછું વેચ્યું 10% નફામાં. 10% નફામાં કાજલને, જેનાથી તેને એટલે કોને? તેને એટલે કાજલને કેટલો નફો થયો? 1856 નો નફો થયો. કાજલને 1856 નો નફો થયો. 1856 બરાબર 10%, એટલે કાજલને એ વસ્તુ પડી હતી કેટલામાં? તો એ ટેબલ કાજલને પડ્યું હતું 18,560 રૂપિયામાં. ઓકે, 16% નફો ધ્રુવે લીધો, એના પછી કાજલને 18,560માં વેચ્યું. હવે આપણે શું છે કે ધ્રુવે મૂળ કિંમત એટલે કે આ કિંમત કેટલી છે, આ કિંમત વત્તા 16% કરશો એટલે તમને આ મળવું જોઈએ, રાઈટ? તમારી જોડે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન 116% બરાબર 18,560, તો 100% બરાબર કેટલા? આવું ના કરાય, આ મૂર્ખામી છે. એના કરતાં અહીંયા જોઈ લો કે કોના 16% કરવાથી મને આ 18,560 રૂપિયા મળે છે આમાં. તો પહેલાં જુઓ, 16,000 છે. હું અહીંયા તમને 16,000ના 16% કરું છું. 16,000ના 16% એટલે 16 નો વર્ગ, 256 એટલે 2,560 રૂપિયા. સરવાળો કરો એટલે 18,560. એક જ ઝાટકે જવાબ આવી ગયો. કદાચ આ જવાબ નીચે હોત ડી, તો મારે આ બધા ચેક કરવા પડ્યા હોત, તો પણ મને આના કરતાં ઇઝી પડત. 116% કરવું એના કરતાં આ ઇઝી પડે, રાઈટ? આપણો આન્સર આવી ગયો છે આ. બીજી વસ્તુ, 13%ના 20% કરું ને, 16% છોડો, 13%ના હું 20% કરું ને તો એ 2,600 રૂપિયા થાય, અને 2,600 રૂપિયા એડ કરું તો એ 18,000 પહોંચવાનો કોઈ ચાન્સ નથી, રાઈટ? તમે આ રીતે ગણતરી કરો ને તો પણ તમારો જવાબ એકદમ ઇઝીલી આવી જાય. અને આપણે આની અંદર 16%ના નફા પછી 18,560 આવવું ક્યાંથી આવશે? ઓપ્શનમાંથી જવું વધારે ઇઝી પડે આપણને. એ આપણો જવાબ સાચો છે. 57% ડિસ્કાઉન્ટ સેલ ઉપર વસ્તુની કિંમત આટલી છે. એનો મતલબ જો તમને ડિસ્કાઉન્ટ 57% મળે તો વસ્તુની વેચાણ કિંમત મને 43% થાય. સિમ્પલ કેલ્ક્યુલેશન, 43% બરાબર 5590, તો 100% બરાબર કેટલા? સિમ્પલી 43 વડે ભાગવું જ પડે. 43 અવિભાજ્ય સંખ્યા છે, કોઈ પણ પ્રકારનો છેદ નહીં ઉડે. 43 વડે ભાગો તો 1% બરાબર 43 એકા 43 તો આવવાના છે, તો બધામાં દેખાય છે, રાઈટ? અને પછી કેટલા રહેશે? તો 3ને કેટલા વડે ગુણવાથી 9 આવે છે, તો 3ને 3 વડે ગુણવાથી, તો 43 ગુણ્યા 3 વડે ગુણવાથી જ 9 આવશે. તો 13 છે જવાબમાં. હા, આ 0 એમને એમ મૂક્યો. 1% બરાબર 130, તો 100% બરાબર કેટલા? આ એક રીત છે. બીજું, ઓપ્શનમાંથી સીધા 43% ગણી લો. તો હું તમને અહીંયા બતાવું કે 13,000ના 43% તમે ગણી લો. 13,000ના પહેલા 40% ગણો, તો 40% કેટલા થશે? તો 13 ચોક 52, 5200 થશે. અને 13,000ના બીજા 3% ગણી લો એટલે 3900 થશે, 390 થઈ જશે. અહીંયા આપણે થોડીક ધ્યાન રાખવાનું છે. 3% એટલે 390. આ બંનેનો સરવાળો કરો, 5590 તો મને મળી જશે. તો તમે એ રીતે પણ શોધી શકો છો. 43%માંથી 13,000 લાવો અથવા 13,000ના 43% કરીને 5590 લાવો. જવાબ આપણો સાચો છે. ઓકે, 16 મિનિટમાં 1992. હવે આમાં શું થાય ખબર છે? જો આની ઓફિશિયલ મેથડ કે પહેલાં તો
ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર છે મીટરમાં, સમય છે મિનિટમાં, એના ગુણ્યા 60 કરવાના, પછી એને કિલોમીટર પર કલાકમાં ફેરવવાના. આવું કરાય નહીં, બિલકુલ જ નહીં. તો હું તમને સીધી રીત બતાડું. 16 મિનિટમાં 1992. પહેલાં આનું રિલેશન ચેક કરો, કંઈ દેખાય છે? 16 ગુણ્યા કંઈક કરવાથી 1992 મળે છે? તો કે હા. કેટલા? તો 1 મિનિટમાં આને 16 વડે ભાગો, 1 મિનિટમાં 120 મીટર છે. ચેક કરો 1 મિનિટમાં. તો 6 મિનિટમાં 720 મીટર થાય અને 60 મિનિટમાં 7200 મીટર થાય. 7200 એટલે 7.2 છે ઓપ્શનમાં, અને એ જ આપણો સાચો જવાબ છે. 7.2 કિલોમીટર પર અવર તમને ઇઝીલી મળશે. 16 મિનિટમાં આટલા તો 1 મિનિટના કેટલા, અને 1 મિનિટમાં આટલા તો 6 મિનિટમાં કેટલા. સિમ્પલ. 60 મિનિટમાં કેટલા. ગુણોત્તર શ્રેણીનું છઠ્ઠું પદ અને ચોથું પદ, એટલે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આ છઠ્ઠા નંબરનું પદ છે 7776, અને અહીંયા ચોથા નંબરનું પદ છે 216. વચ્ચે પાંચમા નંબરનું પદ લેવું હોય તો આપણી પાસે સૌથી ઓફિશિયલ મેથડ જે છે પાંચમું પદ શોધવાનું, તો વર્ગમૂળમાં 7776 ઇન્ટુ 216 કરવું પડે અને આનું વર્ગમૂળ શોધવું પડે. રાઈટ? ઓકે, આપણે બીજી રીતે જોઈએ. 200 થી અહીંયા કેટલું થાય છે? તો આ 7200 ગુણ્યા 36 વર્ગ કરવો પડશે. કેમ? કેમ કે આના ગુણ્યા કંઈક છે અને પછી આના ગુણ્યા પણ કંઈક આવે છે. આ 36 છે એટલે પહેલા આના ગુણ્યા 6 અને આના ગુણ્યા 6 એ સ્ક્વેરમાં જ આવશે. ધેટ્સ ફોર શ્યોર. એમ તમને 36 હશે, કાં તો 25 હશે, કાં તો 7 નો વર્ગ 49 હશે. અહીંયા 6 છે એટલે 200 ગુણ્યા 6 એટલે તો 6 દુ 12. 1200 વાળો ઓપ્શન મને અહીંયા એક જ દેખાય છે. અને બીજી રીતે તમે આને ચેક કરો. 216 ગુણ્યા 6 કરો 1296, અને પછી ગુણ્યા 6 કરો તો તમને આ 7776 મળી જ જશે. તો 1296 એ પરફેક્ટ અને બિલકુલ કરેક્ટ આન્સર છે. રાઈટ? ચોથું પ્રમાણપદ. ઓકે, ચોથું પ્રમાણપદ શોધવા માટે 16, 38 અને 104. પછી શું? તો 38 ગુણ્યા 104 ભાગ્યા 16 કરશો તો તમને જવાબ મળી જશે. 16 એ પહેલાં અહીંયા 8 કરો, અહીંયા આવશે 19, અને અહીંયા આગળ 8 થી ઉડાડો એટલે 13 થશે. 19 ગુણ્યા 13 તમે કરશો તો 3 9 27, છેલ્લો આંકડો 7 છે, પણ કયો આવશે? તો અહીંયા આગળ 19 ગુણ્યા 13 કરો એટલે 13 ગુણ્યા 20 કરો 260 માઇનસ 13 એટલે 247 જવાબ તમારો આવશે. આ એક રીત છે. બીજી રીત તમે આને આવી રીતે લઈ શકો. જુઓ, આનું રિલેશન ચેક નથી કરતા આપણે. રિલેશન શેનું ચેક કરીએ છીએ? કાં તો આ બેનું ચેક કરો, પણ આનું રિલેશન નથી મળતું એટલે આનું ચેક કરો. 16 ભાગ્યા 2 કરો એટલે આવશે 8, અને 8 ગુણ્યા 13 કરો એટલે 104. તો સેમ વસ્તુ અહીંયા 38 ભાગ્યા 2 કરો એટલે 19, અને 19 ગુણ્યા 13 કરો એટલે તમારો 247 જવાબ મળી જશે તમને. રાઈટ? વન્સ અગેન, અને આ લાસ્ટ હશે કદાચ તમારા માટે. આ ઓફર જોઈ લેજો. 2 જાન્યુઆરી સુધીનો કોર્સ છે. 2 જાન્યુઆરી સુધી આપણને ઓફર મળશે. 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 24 મહિના સુધીના અલગ અલગ જે તમને ડિસ્કાઉન્ટ સાથેના રેટ આપ્યા છે એ છે. નીચે ફોન નંબર છે, તમે ફોન નંબર પર ફોન કરો અને ડિટેલમાં ડિસ્કાઉન્ટ વિશેનો અને કોર્સ વિશેનો ડિટેલ તમે જાણી લો. બરાબર છે? આની સાથે અન્ય કોર્સ જે ફ્રી મળશે, સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, ગોલ્ડન રૂલ કોર્સ છે, NCERTનો ઇંગ્લિશ ક્રેશ કોર્સ છે, બેઝિક ઇંગ્લિશ કોર્સ છે. આ બધા જ કોર્સ તમે ફ્રીમાં તમને મળવાના છે. તો જસ્ટ ચેક ઇટ આઉટ. આ 2024ની નવા વર્ષની ઓફર છે, એટલે યુ વિલ ગેટ સો મેની ફ્રીબીઝ ઓવર હિયર. ઓકે, એ અડધું કામ આપણે હવે એને દિવસમાં લઈએ. હું અહીંયા લઉં છું આખા દિવસમાં આખું કામ. પહેલો એ અડધું કામ
25 દિવસમાં કરી શકે એનો મતલબ આખું કામ કરતા એને 50 દિવસ લાગે, રાઈટ. બી, એ જ કામનો 2/5 ભાગ જો 24 દિવસમાં કરે તો 1/5 ભાગ 12 દિવસમાં કરે, એટલે આખું કામ તમે ડાયરેક્ટલી ગણતરી કરો એટલે 60 દિવસમાં કરે, રાઈટ. આવી બધી ગણતરીમાં જો તમે રફ વર્કમાં ટાઈમ બગાડો છો તો તમે સાચો આન્સર લાવશો ને એનો પણ કોઈ જ મતલબ નથી, બિકોઝ યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. આગળના 4 પ્રશ્નો તમારા છૂટવાના છે, રાઈટ. એટલે આની પાછળ કેટલો ટાઈમ આપો છો અથવા કેટલું ઝડપથી તમે આનું સોલ્યુશન લાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે. સી, 1/3 ભાગ 10 દિવસમાં કરે એટલે આખું કામ 30 દિવસમાં કરે. આ તમને આખા કામના દિવસો મળ્યા. હવે ત્રણેય ભેગા મળે તો આપણે જે કામ આપ્યું છે એ કામ શું છે? તો કામ આપણે આપીએ રમકડા બનાવવાનું. ઓકે, રમકડા બનાવવાનું. કેમ રમકડા બનાવવાનું કામ એ હું તમને પછી સમજાવીશ. હવે 50, 60 અને 30 ત્રણેય વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ છે? તો એવી સંખ્યા છે 300. એટલે કામ આપણે આપ્યું 300 રમકડા બનાવવાનું. એ જો 50 દિવસમાં 300 રમકડા બનાવે તો રોજના 6 રમકડા એ બનાવે. બી જો 60 દિવસમાં 300 રમકડા બનાવે તો રોજના 5 રમકડા એ બનાવે. અને સી જો 30 દિવસમાં 300 રમકડા બનાવે તો રોજના 10 રમકડા સી બનાવે. એનો મતલબ કુલ રમકડા કેટલા થાય છે? 21. એટલે કે ત્રણેય જણા ભેગા થાય તો રોજના 21 રમકડા બનાવે છે. તો કુલ ટાઈમ કેટલો લાગે? 300 ભાગ્યા 21. 3 થી ઉડાડો એટલે 100 ભાગ્યા 7. આ રહ્યો ઓપ્શન, 100 ભાગ્યા 7. આનાથી વધારે સિમ્પલ મેથડ બીજી કંઈ નહીં તમને દેખાય. ઓકે, તમે આ મેથડ કરશો તો ક્યાંય અપૂર્ણાંક નહીં આવે અને સીધો તમને જવાબ મળી જશે. સો મિત્રો, આ સીસીઈના જેટલા ક્વેશ્ચન આપણી પાસે અવેલેબલ હતા એ બધાનું મેથ્સ અને રિઝનિંગનું સોલ્યુશન હતું. આ વિડીયો તમે ફરીને જોજો. વેબડેમીની ક્વોલિટી તમને આની અંદરથી દેખાઈ જશે. કન્ટેન્ટ ક્વોલિટી છે. આમાં ઘણીવાર એવું બન્યું હશે કે અમુક ટોપિક તમે મારી પાસે નથી સમજ્યા એટલે મેં શું કર્યું, કદાચ તમને ના સમજાવ્યું હોય, પણ તમે એ જુઓ કે કેટલા ઝડપથી અને કેટલા શોર્ટકટથી આપણે આન્સર લાવી શકીએ છીએ, રાઈટ. આની અંદર જેટલી પણ ઓફર છે એ બધી ઓફર એમાંથી અમુક બીજી જાન્યુઆરી સુધી જ ઓપન છે. સો જસ્ટ કોલ હિયર, તમે એને ચેક કરો, ડિટેલમાં જાણી લો અને પછી આગળ એને પરચેસ કરવા માટે આગળ વધો. બરાબર છે? તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. થેન્ક યુ વેરી મચ.